સમજ નથી પડતી આ ફોન કેમ નથી ઉઠાવતી. હે ભગવાન, ફોન કરું છું. દામિની વાવ, દામિની વાવ. હા મમ્મી. શું થયું? તબિયત નથી સારી? ના ના, પાણી પીતી હતી ને તો ઓતરાઈ ગયું. બોલો. તો વાંધો નહીં. હવે હું તમને એમ કહું છું કે મારે તમને એક સવાલ કરવો છે મહત્વનો. મહત્વનો સવાલ કરવો છે તો બોલો, શું કેવું છે? આ આપણી બાજુવાળી જે છે પેલી સાસુ વહુની ટોળકી, હા જોડીદાર, હા થોડા દિવસ પહેલા આપણા ઘરેથી વાટકો ભરીને ખાંડ લઈ ગઈ હતી, યાદ છે? લઈ ગયા હશે. લઈ ગયા હશે એટલે? હા હા, લઈ ગયા હતા, લઈ ગયા હતા. હા, બરાબર. હા. તો એ વાટકો ખાંડ પાછી આવી ખરી? ના, એ લોકો આપવા તો નથી આપ્યા. ના જ આવે ને, ના આવે. કારણ કે એ લોકોને ક્યાં ખબર પડે છે કે કોઈના ઘરેથી વસ્તુ માંગીને લાવ્યા હોય તો પાછી આપવી પડે. હા, ભિખારી જેવા છે, ભિખારી જેવા, એક નંબરના ભિખારી. સવાર પડે નહીં કે વાડકા લઈ લઈને બીજાના ઘરે માંગવા નીકળી પડે છે. મમ્મી, આ કેવું બોલો છો? સવાર સવારમાં શું ધારી છે તમે? ગમે એના વિશે ગમે તે બોલવાનું છે? ગમે એના વિશે નથી બોલતી, હું એ લોકો વિશે જ બોલું છું. જો દામિની વહુ, તમને એમ લાગતું હશે કે હું આવું શું કામ બોલું છું, પણ એટલા ભિખારી છે ને કે વાતે વાતે ખાંડ, ચા, દૂધ, બટાકા, ટામેટા આ બધું જ આપણે ત્યાંથી લેવું છે એ લોકોએ. મમ્મી, જો કદાચ ઘરમાં વસ્તુ પૂરી થઈ ગઈ હોય તો લેવા આવે, એમાં નવાઈની વાત શું છે? હવે આપણે બાજુમાં રહીએ છીએ તો આપણા ઘરે જ આવે ને. વાહ, સરસ. આપણે બાજુમાં રહીએ છીએ કઈ એટલે ઠેકો લીધો છે એ લોકોનો કે આપણા ઘરે આવે અને આપણી પાસેથી બધું લઈ લઈને જાય? જો દામિની વહુ, ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એ ભિખારણો હાથે છે ને આપણે સંબંધ જ નથી રાખવાનો થતો. અરે આના કરતાં તો એ લોકો આ કાંઈ ભીખ માંગવા જાય કે અનાથ આશ્રમમાં જતા રહે તો વધારે સારું. મમ્મી મમ્મી મમ્મી, શાંત થઈ જાઓ. અરે બની શકે કે એ લોકો ભૂલી ગયા હોય એટલે ના દેવા આવ્યા હોય. વાહ, સરસ. હા, વાતે વાતે બધું ભૂલી જાય. હા, લેવાનું તો બહુ યાદ રહે છે. આપણે કોઈકને ત્યાંથી વાડકી વસ્તુ લાવ્યા હોય તો સમયસર આપણે આપી દઈએ છે ને. હવે એકવાર એને ત્યાં હું ખાલી આટલી વાડકી દાળ લેવા ગઈ હતી ને તોય આવીને કીધું હતું તમે વાડકી દાળ લઈ ગયા હતા. તે દિવસથી નક્કી કર્યું છે કે એના ઘરે કોઈ દિવસ માંગવા નહીં જવાનું, અને એ પણ બીજે જ દિવસે આવી ગઈ. તું વિચાર તો કર. અને અહીંયા 15 દિવસ થઈ જાય છે છતાં એને વાડકો ખાંડ ભરીને લઈ ગઈ છે, એ યાદ નથી. તો એમાં છે ને આપણો વાંક છે. એ કેમ બીજા દિવસે તરત આવી ગયા હતા યાદ કરાવવા માટે? તો આપણે આપી દીધી કે નહીં વસ્તુ? હવે આપણે માંગવા જ નથી ગયા તો એ લોકોને કેવી રીતે યાદ રહી? વાહ, પોઈન્ટની વાત કરી. રસોડું કોણ સંભાળે છે? હું. તો તમારે યાદ રાખવું જોઈએ કે વાડકો ખાંડ મેં ઉધાર આપી છે, એટલી તો ખબર જ હોવી જોઈએ. લો બોલો, હું રસોડું સંભાળું છું છતાંય મને ખબર નથી એવી વાત તમે કરી નાખી. હવે તમને એક વાત કહી દઉં, તમે માંગવા આજે નહીં જાઓ ને તો મારે જવું પડશે, અને હું જઈશ ને એટલે બબાલત થશે. પણ મમ્મી, મને શું કામ મોકલો છો? આ વાટકી ખાંડ લેવા માટે હું જાઉં? હા તો કોણ જશે? હું જાઉં? પણ મમ્મી, વાટકી ખાંડનો તો સવાલ છે ને, આપી દે છે. આવી રીતે માંગવા જાઉં? જરાય નહીં, જરાય નહીં. જો મારી સાથે સારી રીતે રહે ને એના માટે તો હું જીવ આપી દઉં, પણ આવી વ્યક્તિ માટે તો છે ને, હા આટલું પાછું ન આપું. સારું, હું જઈ આવીશ. ખાલી ખોટા તમે જાઓ ને બબાલ કરીને આવો ને એના કરતાં તો સારું છે કે હું જ જઈ આવું. હા, સારો વિચાર કર્યો, અને આ વિચાર ઉપર છે ને ટકીને રહેજો. અને સાંભળી લો, હવે પછી એને ત્યાંથી કંઈ પણ કોઈ વસ્તુ માંગવા આવે ને તો આપવાની નથી. ભલે આપણા ઘરમાં પડી રહે, સડી જાય અને આપણે ફેંકવી પડે ને તો ચાલશે, પણ એને નહીં આપવાની. સારું, હવે ગુસ્સો થૂકી દો. અને બપોર શું બનાવવાનું છે ને મને કહો. બપોરની ક્યાં કરો છો? અત્યારે હવારમાં મારું છે ને મગજ ફરી ગયું છે. ક્યારની એને ફોન કરું છું, ફોન નથી ઉપાડતી, નકામી. હા, બપોરે જમવામાં દાળ ભાત શાક રોટલી, બીજું શું બનાવવાનું હોય? મમ્મી, તમે મારા પર શું કામ ગુસ્સો ઉતારો છો? તમારી પર ગુસ્સો કરવો નથી, કરવો પડે છે. આ આવા પાડોશી હોય ને તો ઘરમાં ડખા થાય. સારું, બેસો તમે શાંતિથી, હું બીજું કામ પતાવું છું. સત્સંગ ચાલુ કરી દઉં? નથી કરવું. હા, નથી કરવું.
એલી હેતલ હા આ તે માટલા વિછળ્યા કે નહીં? હા પાણી હમણાં જતું રહેશે. વિછળી નાખ્યું બા. હા હું શું કહેતી હતી? જા ભર્યું છે ક્યાં? ખાલી વિછળ્યું છે. ક્યાં છે? ભરી નાખજે હમણાં. ઓલું ચાલુ કરી દેજે. હા સારું વાંધો નહીં. હું તમને એમ કહેતી હતી કે શાક શું બનાવું? રીંગણા બટેકાનું મેં તને રાતે જ કીધેલું કે આજે રોટલા ને રીંગણા બટેકાનું શાક કરજે અને જો મરચાઈ લાવી છું એ ભરીને કરજે હો. બા રોજ રોજ રીંગણા બટેટાનું શાક છે ને નથી ભાવતું હવે. હા તમારી પાછળ પાછળ હા દેવાંગને પણ ખાવું પડે છે અને એને રીંગણા છે ને જરાય નથી ભાવતા. પણ અત્યારે બીજા શાક મળતાય નથી, હાવ મોંઘા છે. તો કઠોળ કરી નાખું ને, મગ કરી નાખું, હવે ચણો અત્યારે કરી. નહીં, પલાળવું પડે. એ બધું અત્યારે થાય બા એ મારે કરવું છે ને, હા તમારે શાની બળિતરા કરવી છે? તો કરવી તો પડે જ ને. અને તને ખબર છે મને કઠોળ પતતું નથી હતતું મને. રીંગણા એક કામ કર, મારું શાક ઈ કર અને જો કારેલા પડ્યા છે તમારું કઠોળ કરો ને મારું કારેલા કરી નાખો. બે શાક કરવાના? તો હું ક્યારે કરી રહીશ? લે કઈ કિલોના નથી કરવાના. અને મેં તને રોટલીઓ વણવાનું નથી કીધું, શાક બનાવવાનું કીધું છે. તો રોટલી તમે વણશો ને? લ્યો એક 3 જણની 10 રોટલી કરવાની, એ હવે મારે વણવાની, એટલું ન કરે તું. જો બાપ, હા તમે છે ને આ રોજ એકના એક શાક ખાઈને બીજાને બોરિંગ કરી દો છો. કીધું ને મેં તને મારું કારેલાનું કરજે. ધામીની શું વાતો ચાલતી હતી? બસ જો અમે લોકો રસોઈની વાત કરતા હતા. પણ બેટા કઈ કામ છે? કામ તો છે. શું કામ છે? બોલ ને. હું એક વસ્તુ પાછી લેવા આવી હતી. કઈ વસ્તુ? પાછી લેવા એટલે પેલા કઈ લઈ ગઈ હતી અમારી પાસેથી? ના ના, તો તમે લઈ ગયા હતા ને એ વસ્તુ હવે હું પાછી લેવા આવી છું. અમે લઈ ગયા? અમે લઈ ગયા હતા? અરે અમે લઈ ગયા હોય તો એ વસ્તુ તો તમને તે દિવસે ને તે દિવસે પાછી આપી જ દઈએ છીએ. અરે હમણાંથી તો હું નથી બ્લેન્ડર માંગવા આવી, કાંઈ માંગવા નથી આવી. હમણાંથી નથી આવીને, પણ આ થોડાક દિવસ પહેલા તું વાટકો ખાંડ લઈ ગઈ હતી, એ હજુ પાછો નથી આપી ગઈ. એ પાછો તો આપી જા હવે. હાય એટલે તું એક વાટકો ખાંડ માટે થઈને અહીંયા આવી છે? એક વાટકા ખાંડની કિંમત નથી, વાત એ નથી. વસ્તુ એવી છે કે તમે કોઈ પાસેથી કાંઈ લીધું હોય તો એને સમયસર પાછી આપી દેવી અને પડે. તારો કહેવાનો મતલબ એ છે કે અમે સંબંધ નથી રાખતા એમ ને? અમે આપી જાત ને. અને આપી જાત નહીં, અમે તો આપી ગયા છીએ. હા બા દેવા આવ્યા ઝઘડો હતા. છો શું કામ? પણ એ વાટકો ખાંડ તો હું આપી ગઈ હતી ઘરે આવીને. હા કોઈ નથી આપી ગઈ. આ મારા સાસુમાએ જ ના પાડી કે કોઈ નથી આપી ગયું ને એટલે જ તો હું માંગવા આવી. બાકી મને શોખ થાય છે કે અત્યારે વાટકો ખાંડ માંગવા આવું. મારી વાત સાંભળ, હું આપવા આવીને ત્યારે તમે લોકો નહોતા, પણ નરેશભાઈ બેઠા હતા અને નરેશભાઈને હું આપી ગઈ હતી. હા. મેં કીધું તું ખરું કે ઘરમાં કહી દેજો કે ખાંડ આવી ગઈ છે, તો કે હા તમે ચિંતા નહીં કરો. એમને તમને કાંઈ વાત નથી કરી. હવે તમે કહેવા શું માંગો છો કે અમે લોકો ખોટા છીએ? એટલે જરાક તો શરમ કરો. એલા પણ નરેશભાઈને એકવાર પૂછો તો ખરા. એમને એમ ઘરમાં પૂછ્યા વગર તમે લોકો આવો આરોપ મૂકો છો. અને એક વાટકા ખાંડમાં અમે અમીર ગરીબ થઈ જવાના હતા. અમને શું ખબર? થઈ જતા હોય એટલે જ તો ના પાછી આપવા આવે હોય ને. આવું ઘણી વાર બન્યું છે. તમે અમારા ઘરેથી વસ્તુ લઈ ગયા હોય પણ યાદ ના હોય પાછી આપવાની. એવું ન હોય. મારી વાત સાંભળ, હા લઈ ગયા હોય, હવે ઘર છે તો વસ્તુ ખૂટે ખરી અને બજાર પાછી આઘી છે, પણ અમે આપવા આવ્યા હોઈએ ને અને તમારું ઘર બંધ હોય તો રહી ગયું હોય તો પછી પાછું આપી જવાય ને. એના પછી તો અમે ઘરે આવી ગયા હોય ને. હા તો પણ તમે લોકો રહેવા દો. તમારા બાના છે ને મારે નથી સાંભળવા. અમારા સાસુમાં સાચું જ કહેતા હતા. ત્યારે હું તમારી તરફદારી કરતી હતી કે ના ના મમ્મી એવું ના હોય, ભૂલી ગયા હશે, એવું ના કરે. એટલે તું કહેવા શું માંગે છે કે અમે ભિખારી છીએ એમ? મેં નથી કહ્યું. તમે લોકો એવું કરીને જાતે સાબિત કરો છો. રહેવા દે ને. આ પેલા તારા ઘરમાં તો પૂછી જો કે ખાંડ આવી છે કે નથી આવી. આ ઘરના વહીવટ ઘરમાં જ રખાય, બહાર ન કઢાય, સમજી? આ તમે લોકો કાઢ્યા છે, અમે નહીં. અને ઉપર જતા મારા સસરા છે ને એ કાંઈ વાત છુપાવે નહીં. એ તરત કહી દે. તમને શું લાગે છે અમે લોકો ખોટું બોલીએ છીએ? તો અમે એલા બંને ખોટું છુપાવાનું. બોલીએ છીએ. બોલતા હશો. એલા છુપાવાનું ન હોય. નરેશભાઈને કીધું હોય ને આમે જો આપણે બાયુને બધું યાદ રહે, પુરુષોને ન રહે તો નહીં રહ્યું હોય યાદ. એમને પૂછી લેજો ને. અને પછી ઈ શું કહે છે નહીં તો હું આવું છું કેવા. રહેવા દો ને બા. અમુક લોકોની આદત જ એવી હોય છે. આ નાની નાની વસ્તુ હોય ને તો એ વસ્તુમાં જીવ રહી જાય છે. સાચી એવી વાત આદત છે. આની. અમુક લોકોની આદત જ હોય છે ભિખારી વેડા કરવાની. પેલા વસ્તુઓ લેવા આવે ત્યારે તો બહુ મીઠા થાય, જ્યારે પાછી માંગીએ ત્યારે તો બહુ વટ કરે. તમારે માંગવાની જરૂર જ નથી. હા મેં જ ખુદે બાને મોકલ્યા હતા ખાંડ આપવા માટે. અને રહી વાત આ માંગવાની તો પાડ્યોશી છો. એમ થયું કે ઘર જેવા સંબંધ છે એટલે લઈ આવીએ તો કઈ ઓછું નહીં થઈ જાય. મારે કાંઈ સાંભળવું નથી.
હું છે ને ઘરે વાત કરી દઈશ. અને હજુ પણ કહું છું, ખાંડ ના આપી ગયા હોય ને તો મોકલાવી દેજો. એ હા, આપી ગયા છું ને તોય પાછી આપી જશું. એક ખાંડના વાટકા માટે તો જો ને શું મંડાણી છે. હવેથી એના ઘરે જવાનું જ નહીં માગવા. તો પણ શું થયું? સારું થયું તમે મને અહીંયા મળી ગયા. શું કરવા ગયા હતા ઉપર તમે? અગાસીમાં વરસાદ આવે છે કે નહીં જોવા ગયો તો જો આવતો હતો ને તો મારે પલળો બધું. હું શું કહું છું તમને, હું જે કહું ને એનો સીધો જવાબ આપજો. કારણ કે તમને તો ગામમાં બધાને બહુ સારી રીતે રાખતા આવડે છે અને બધા હારે વ્યવહાર રાખતા આવડે. આ બાજુવાળા જે છે, હા, આપણી બાજુવાળા, આ પેલી ભારતી બા અને એની વહુ, સાચું કહેજો, આપણે ત્યાંથી 15 દિવસ પહેલાં જે વાડકો ભરીને ખાંડ લઈ ગઈ હતી એ તમને આપી ગઈ હતી. વાટકો ભરીને ખાંડ? હા, જ્યારે હું અને દામિની વહુ ઘરમાં ન હોઈએ ત્યારે તમને ખાંડનો વાડકો આપી ગઈ હતી. નહીં, મને તો નથી આપ્યો. પાક્કું ને? હા. બસ. અરે પણ શું છે, મને ન આપ્યો હોય તો એ લઈ ગઈ હતી તારી પાસે, બરાબર? અને આવી પાછી નથી આપી ગઈ તો હું થઈ ગયો. હવે એક વાટકામાં ખાંડ કેવી 200 ગ્રામ ખાંડ હોય. હવે 200 ગ્રામની કિંમત કેટલી થાય? વાહ વાહ વાહ, 10 રૂપિયાની ખાંડ મફત આવે છે, મફત આવે છે ને. એ લોકો તો છે જ ભિખારી. આ અનાથ આશ્રમમાંથી આવ્યા હોય ને એવી હાલત છે એ લોકોની, જાણે દુકાનમાંથી આવ્યા હોય. થોડા દિવસ થાય નહીં, આ આપો, પેલું આપો, ફલાણું આપો, ઢીકણું આપો. અરે કંઈ આપણે અહીંયા ધર્મશાળા ખોલી છે, જે આવે એ માંગતા જ જાય. અને સાંભળી લ્યો, આટલું બધું જૂઠું એને દામિની વહુને કહ્યું કે તમે લોકો ઘરે નહોતા ને તો તમારા સસરાના હાથમાં હું વાટકો ભરીને ખાંડ આપી ગઈ હતી. હવે આવા તો જૂઠા પડોશી છે આપણા. અરે જોઈ આપી ગયા હોય કે ન આપી ગયા હોય એમાં શું ફરક પડે? અને આવી રીતે જો આમ એક વાટકી ખાંડ માટે છે ને પાડોશી હારે સંબંધ ન બગાડાય. અને પાડોશી છે ને સાચો હગો કહેવાય. અને કોકને ખબર પડે કે એક વાટકી ખાંડ માટે આને સંબંધ બગાડ્યો તો આપણને હમકના બધા એમ કહે કે આને ખબર નહીં પડતી હોય કે એક વાટકી ખાંડ માટે સંબંધ બગાડાય. એક વાટકી ખાંડની વાત નથી, હા, આગળ પણ ઘણી બધી વસ્તુ લઈ ગઈ છે. આપણા ઘરનું મિક્સર મશીન, બ્લેન્ડર અને ખાસ વસ્તુ તો એ, હા, એને ત્યાં કંઈક પણ પ્રસંગ હોય ને એટલે મોટા મોટા તપેલા આપણા લઈ જવાના અને આપણા તપેલે એને એના પ્રસંગો કરવાના. અને હા, તો બધી વાત નાની નાની છે પણ તમે કલ્પના પણ નહીં કરી હોય. ખાંડ ચા તો ઠીક છે, થોડા દિવસ થાય નહીં ને બટાકા આપો. મારા ઘરે મહેમાન આવ્યા છે, જરા તમારે ત્યાં 2-3 ચાદરો હોય તો આપજો ને. હવે એવા પડોશી શું કામના? જો એ આયા માગવા આવે અને તું એને આપી શકશો, તારે તો અમુકનું રાજી થવું જોઈએ કે ભગવાને તને એક કાબિલ તો બનાવી, તને સક્ષમ તો બનાવી, એ બધું આપ્યું તો છે તારી પાસે છે એટલે તો એ માગવા આવે છે. મને છે ને ખરેખર તમારી પર ગુસ્સો આવે છે. હા, હું જેટલી મને ભગવાને કાબિલ બનાવીને બહુ સારું હા, પણ આવા પડોશીઓને કશું વસ્તુ આપવાની થતી નથી. અને હું તો જરાય નહીં આપું, કારણ કે મને છે ને એટલો ગુસ્સો આવે છે ને એ લોકો પર કે ના પૂછો વાત. ગુસ્સો ન કરાય. અને આમ જો એ વસ્તુ જ લઈ જાય છે ને, પૈસા તો લેવા નથી આવતા ને, રૂપિયા લેવા આવે. અને એ જો પાછા ન આપે ને તો આપણે એની પાસે માગીએ કે તો એમ કહેવાય ભાઈ હવે તમે બીજી વાર નહીં આવતા. હવે રૂપિયા માટે હાલો કંઈક વ્યવહાર, હું તો કે રૂપિયા માટે વ્યવહાર ન બગાડાય, ઓછો કરી નાખે, બગાડાય નહીં કોઈ. અરે શાંતિ રાખો, તમને બહુ ખબર પડે તો. હા, 24 કલાક અમારે એની હારે રહેવાનું. તમારે તો સવાર પડે ને આ ઓફિસે નીકળી જવાનું. અમને ખબર કે એનો વ્યવહાર અમારી હારે કેવો છે. લો બોલો, વ્યવહાર ન બગાડાય. અને હું કંઈ ગાંડી નથી કે હાલતા ચાલતા ની હારે વ્યવહાર બગાડતી ફરું, પણ આ લોકો એ છે ને નક્કામાં પાડોશી છે ને છે જ. હવે જો એવા જે છે એ તો છે, સમજાય? એમાં કંઈ સુધારો નથી આવવાનો. સુધરવાનું આપણે છે. એવું લાગે તો આપણે એને અરે વ્યવહાર બંધ કરી દેવાનું, ઓછું બોલવાનું, એની ઘરે નહીં જવાનું. એટલે એને ખબર પડી જાય કે આ આપણી યારે વ્યવહાર નથી રાખતા અને આપણી ઘરે નથી આવતા, આપણે એની ઘરે ન જ આવી. એટલે જો આપણે સુધરવું પડશે. એ સામેવાળો ન સુધરે તો પછી આપણે સુધરવું પડે. આપણને ખબર છે. સરસ. તમને તો છે ને સાચી વાત કહું ને તો તમારી મૂર્તિ બનાવવી જોઈએ, મંદિર બનાવવું જોઈએ અને એમાં તમારી જ પ્રાણ પ્રતિષ્ઠા કરીને તમને છે ને તમારી પૂજા સેવા કરવી જોઈએ. અરે આટલું બધું સારું ન થવાય હો, આટલું બધું સારું કંઈ સારું ન કહેવાય. હા, માણસે માણસાઈ પ્રમાણે કામ કરવું પડે. ખોટું આટલું બધું સારા થઈને કંઈ મતલબ નથી. અને આ બાજુવાળા પાડોશી માટે તો જરાય સારા થવાય એવું નથી, કારણ કે 1 નંબરના નાલાયક છે, નાલાયક. જરાય સારા નથી. અને હાલો હવે નાવાના થતા બીમાર પડશો, અંદર હાલો. હજી તો અશોક આવે ને એટલી વાર છે, બધી જ વાત કરી દેવાની છું કે આજ પછી દેવાંગભાઈ સાથે કાંઈ સંબંધ રાખ્યા છે ને તો વારો છે એમને. એ ભગવાન, વરસાદ આજ બહુ પડ્યો. તો સારું ને વરસાદ પડ્યો હતો.
કેમ રોજ આવું તઈ તો તારા ચહેરા ઉપર ચમક હોય ને આજ કેમ મોટું સડેલું છે? હા, મમ્મીના લીધે. મમ્મીના લીધે કેમ? કાંઈ કામમાંથી માથાકૂટ થઈ? હા, મમ્મીએ છે ને મને એવી વાતમાં ગૂંચવી દીધી છે ને. કઈ વાતમાં? હા, બાજુવાળા છે કે નહીં, દેવાંગભાઈ ને હેતલ ને એ લોકો. હા હા હા. હવે હેતલ આવીએ છે અઠવાડિયું 10 દિવસ પહેલા, વાટકો ખાંડ લઈ ગઈ હતી તો હજુ પાછી દેવા નથી આવી. એટલે મમ્મી ગુસ્સે થઈ ગયા હતા કે એને ખબર નથી પડતી કે વાટકો ખાંડ પાછી આપી જોઈએ. મેં કહ્યું કે મમ્મી જવા દો ને, વાટકો ખાંડની તો વાત છે ને. પણ મમ્મી તો ઓર ગુસ્સે થઈ ગયા કે ખાંડની વાત નથી, એ લોકોને ખબર નથી પડતી, ભિખારી જેવા છે, એને આવા છે, એને તેવા છે, ને બોલવાનું ચાલુ કરી દીધું. અને મને કહે છે કે તું એમના ઘરે જઈશ અને ખાંડ લઈને આવીશ. મમ્મીની વાત છે ને હાવ હાચી છે. હા, એ હાવ ભિખારી જેવા જ છે. ખાલી એક વાટકી ખાંડમાં પાછા દેવા નથી આવતા એમ. અને યાર પૈસાનો વ્યવહાર કેમ કરવો? ભિખારી નહીં, ખોટા બોલા પણ છે. હાચી વાત છે તારી. અને હું તને કહું, આ મંડળ હાલે છે ને સોસાયટીનું, એમાં એ હપ્તો છે ને બહુ મોડો નાખે છે. હું તો એને એમ કહું છું કે એને સભ્યમાંથી છે ને કાઢી નાખે. હું ગઈ હતી એમના ઘરે ખાંડ લેવા, તો મને ખોટી કહે છે. મને કહે છે કે તમારે તમારા ઘરનો વહીવટ કરવો જોઈએ. હું ખાંડ આપી ગઈ હતી તમારા પપ્પાને, અને પપ્પા ના પાડે છે કે એમને ખાંડ આપી જ નથી કોઈએ. હાવ ખોટાડી ના લાગે છે. હે, મળવા દે મને. હા, એ દેવલાને મળવા દે, હું એને બધું કહી દઉં. અરે પાડોશી કઈ આવા હોતા હશે? લોકોને કેવા સારા સારા પાડોશી મળે છે. પાડોશી ધર્મ કેટલો મોટો ધર્મ હોય છે, પણ આ લોકો થોડી સમજવાના છે, સંસ્કાર વગરના, બુદ્ધિ વગરના. તઈ નકર પાડોશી તો ભગવાન કહેવાય, પેલો હગો પાડોશી. પણ અહીંયા તો પેલો દુશ્મન પાડોશી એવું થઈ ગયું છે. સાચી વાત છે. આ લોકો પર તો મૂવી બનવી જોઈએ હા. કે પેલો દુશ્મન પાડોશી. એની ઘરવાળી બહુ છે ને ઓલી, એની માં એવી, અને આ અડધો ભૂર્યો, હે, મોઢું ભૂરું, વાળ કાળા. એ મળવા દે એકવાર. આ તમે છે ને એને બતાવતા જ નહીં. હા, ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, આ તમારીની સાથે કઈ સંબંધ હોય ને તો પૂરા કરી નાખજો. પૈસા ટકે નહીં ને કોઈ વ્યવહાર જ નથી રાખવાનો. વાંધો નહીં, હું તો છે ને આ સોસાયટીના સભ્યમાંથી જ ઉડાડી નાખે. આપણે શું કામ એવું કરવું છે? આવું બધું કરીને કાંઈ આગળ થવાની જરૂર નથી. હવે એ લોકો તો નાકકાન વગરના છે, શરમ વગરના છે, નકટા ગમે તે બોલશે કાલે સોસાયટીમાં. પણ તારું અપમાન કર્યું છે, હું થોડો સહન કરું એમ. તો શું કરશું? બાંધવા જઈશું? હું તો બાધઈ રસ્તા ઉપર મળે એટલી વાર છે. નકર એવું લાગે ને તો એને ધાબે જઈને બેહી, એને એનો દરવાજો બંધ હોય તો ધાબે જઈને બેહો અને ફોન કરો કઈ ઉપર આવ્યો. આપણા જીવનમાં આપણી ઉપાધિ ઓછી હોય છે કે એ લોકોની એ કરવાની? અને એટલા તમરીથી વાત કરતા હતા અને બંને સાસુ વહુ, વાત જવા દ્યો. એ ડોશી કઈ ઓછી નથી એમ. સાચી વાત. ગણપતિ ગયા વરે એ બેહાર્યા તો એને વાંધો ઉઠાવ્યો. ઈ કે થોડાક અમાર ઘર બાજુ બેહારો ને, એટલે આ છે ને ત્રણે વાંધાજનક જ છે. ભગવાનથી કાંઈક ભૂલ થઈ ગઈ હોય ને એવું લાગે છે. હા, હવે ડોશીની વાત જ ના કરો ને. આ બધા મંડળમાં ભેગા થયા હોય ને, મહિલાઓ બધી ભેગી થઈ હોય ત્યારે કંઈક નાસ્તાનો કાંઈકનું વિચાર્યું હોય ને, તો વધેલું ઘટેલું છે ને એમ કહે કે મને આપી દો, હું કોઈ ગરીબને આપી દઈશ. હા, અને નો ગઈ નોરતામાં જો ને આ હેતલી એની વહુ મને પેલા નો રાસ લેવા દીધો. હવે એને પેલા રાસ લઈને ક્યાં જવું હશે? હે, આપણે તો અત્યાર સુધી સારા સંબંધ રાખતા હતા, એવું વિચારીને કે છોડો, જવા દો, પાડોશી છે ને એમાં શું થઈ ગયું? કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી હોય ઘરમાં તો આપણે મદદ કરીએ. પણ આ લોકો મદદને લાયક જ નથી. દયા ડાકણને ખાય નહીં, આ લોકો ઉપરથી જ પડ્યું લાગે છે. હા, અને તું છે ને ખાલી આ રવિવાર આવવા દે. આમ જો હાર્ડવેર વાળાને બોલાવીને આપણું આ ભૂંગળું રહ્યું ને એના ઘર બાજુ વાળી દઉં, બધું પાણી એના ઘરના આંગણામાં જ પડે. જો તમે ઓછા નથી. હા, પણ હું ઓછા નથી, બધાયનું અપમાન સહન કરું, હું તારું અપમાન કોઈ દી સહન નહીં કરું. બસ ચાવા દો. હા, હવે 5 મિનિટ થઈ ગઈ એટલે થોડીક વધારે ભૂખ લાગી છે. હા વિકાસભાઈ બોલો ને. ના ના એવું નથી, હું હમણાં જ આવી રહ્યો છું ઓફિસ તરફ. પાર્કિંગમાંથી બસ મારી 4 વ્હીલ કાઢું એટલી વાર. હા, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ના ના, એ તો મળીને સોર્ટ આઉટ કરી લઈશું ને આપણે. તમે આવો ઓફિસ ઉપર આવો, આપણે ત્યાં જ વાત કરી લઈએ. હા સારું સારું, ચાલો. હા મૂકો. અરે અશોકભાઈ, બોલો બોલો, કેમ છો? નથી સારું. બોલો શું કરશો? હે, તમે હાવ આવા હલકા નીકળશો ને એ નહોતી ખબર. કેમ હલકા એટલે શું કર્યું છે અમે લોકોએ? આ એક વાટકી ખાલી ખાંડ, એક વાટકી ખાંડ તમે નથી દઈ શકતા અમને? હે, આમાં તમારા પૈસાનો વ્યવહાર તો કેમ કરવો? ઓ ભાઈ ઓ,
હું ઓ ભાઈ ઓ શું વાત કરો છો? પેલા તો મને એ જ નથી સમજણ પડતી. એક વાટકી ખાંડ અને અમે લોકો ક્યારે લઈ ગયા મને કહેશો? થોડાક દિવસ પહેલા લઈ ગયા હતા, સમજ્યા? મતલબ મારા ઘરેથી એક વાટકી ખાંડ લઈ ગયા છે તમારા ઘરેથી? હા, અને હજી પાછી નથી દેવા આવ્યા. અને બીજી વાત તો એક વાટકી ખાંડ એક બાજુ જવા દો, મારી ઘરવાળી તમારી ઘરે આવીને હે તો મારી ઘરવાળીનું તમારા મમ્મીએ, પછી આ તમારી ઘરવાળી ઓલી નવરાત્રીમાં બધા હારે ઝઘડતી હતી એ તમારી ઘરવાળી, બરોબર? એ એનું અપમાન કર્યું. જુઓ. એટલે છે ને તમારી ઘરવાળી નહીં તમે સમજાઈ દે. સંભળાવવાની જરૂર નથી હા અશોકભાઈ, બોલતા તો મને આવડે છે. અને આ શું એક વાટકી ખાંડ માટે થઈને તમે સોસાયટીના પાર્કિંગમાં આવીને ઝઘડો કરશો? હા, અને બધાને સંભળાવવું છે હોતી. તમે તારા માસી જવો આ છે ને એક વાટકી ખાંડ નથી આપી શકતા અમને. જો બધાય હજી તમ તારે સાંભળો. હજી કહું છું શાંતિથી વાતને પતાવી દો. આ મારે છે ને તમારી સાથે ઝઘડો નથી કરવો સવારમાં. અહીંયા તું જ વચ્ચે પડ્યો તો ને મેં કીધું તો આપણે સાફ કરાવી નાખવી, પણ તે જ ના પાડી હતી ને કે આ બધું રેડી જ છે. અરે મેં ક્યારે ના પાડી હતી? આ સોસાયટીના પાર્કિંગના વિકાસમાં હું જ આગળ હતો, હું જ મોરચામાં હતો. તમે લોકો પૈસા ખાઈ ગયા છો. આ પ્રમુખ ને મંત્રીમંડળ સાથે મળીને તમે જ પૈસા ખાધા છે. હવે કેમ? આગળ એક શબ્દ નહીં ના ના, બોલતો. શું કામ ના બોલું? હવે તો બોલવાનો મોકો છે મને. હા ને જ્યારે હોય ત્યારે આ સોસાયટીની મીટિંગમાં પૈસા ઉઘરાવા આલી મળો છો. અમને શું ભિખારી સમજ્યા છે કે જ્યારે હોય ત્યારે આપતા ભરવાના અને તમે લોકો પૈસાથી ઘર ભરો છો? તમે ચાલ ભિખારી છો. આમ તો તારો ચહેરો આમ હીરા જેવો છે, પણ આમ તમે ત્રણેય વિલન છો. ઘરમાં તમે 3 જણા છો ને, ત્રણેય વિલન છો. અમે વિલન છીએ તો તમે કયા ખેતની મૂળી છો? આ તમે હીરો જેવા કોઈ કામ નથી કરતા. આ જ્યારે હોય ત્યારે ગમે એની સાથે ઝઘડો કરવા જ નીકળો છો. બીજો કોઈ કામ ધંધો નથી તમારે. ઓળખે જ છે બધા સોસાયટીના સભ્યો ખોટું તમને થતું પણ. હોય ને, ખોટું થતું હોય ને એને ઝઘડો હું કરે છે, બરોબર? અચ્છા, તો હું ખોટો છું તો મારી પાછળ 15 જણા કેમ સોસાયટીના સભ્યો અવાજ ઉઠાવે છે? તારી જેવા છે ને એટલે. ના, ના. બાકી બધા મારી હારે જ છે, સમજો તું? ખબર છે પૈસા ખવડાવીને બધાને સાથે કર્યા છે. હા, કોઈના ઘરમાં બાઈક નહોતી ને એને પણ તમે બાઈકો અપાવી છે, જાણીએ જ છીએ બધું. તે પણ બાઈક હાલીને જાતા હોય કરતા બાઈક લઈને જાય તો તને હું વાંધો? પણ સોસાયટીના પૈસા ખાઈને આપી છે. ગમે એ કામ આદરું હોય એમાં તમે વચ્ચે પગ લાંબો કર્યો હોય કે આ વસ્તુ સારી નથી એમ. ખબર છે, ઓળખીએ છીએ. આ તમારા પપ્પા વખતના ઓળખીએ છીએ અમે બધાને. અરે તમારે તો છે ને સ્કૂટર ચલાવવાની તેવડ નહોતી, એ દોરીને જતા હતા. ન જાણે આ તમે કયા કાળા ધંધા કરો છો, કાળા કામ કરો છો કે આટલા બધા રૂપિયા આવી ગયા તમારી અમે પાસે. કાળા નહીં, અમે તો સારા કામ કરવી છે. ખબર જ છે, દેખાય જ તમે છે. કરો છો. હા, એક વાટકી ખાંડમાં તો અમને ભિખારી કહી રહ્યા છો તો તમે તમારી ઉપર જુઓ ને તમે કેવા કેવા. એક વાટકી ખાંડ ને એક બાજુ મૂક એમ કહું છું. હવે હું છે ને ભાઈ નહીં કરું. હું ક્યાં તમને ભાઈ માનું છું? આ તો મને થયું કે સોસાયટીમાં મારી ઘરવાળીનું અપમાન તાર બાથી ને તારી ઘરવાળીથી કરાય કેમ? કરશે, 1000 વખત કરશે. બોલો શું કરી લેશો? હું સભ્યમાંથી આઉટ કરી દે. અને ધ્યાન રાખજે, હજી જો તમે તમારું અસલી રૂપ વધારે દેખાડશો ને તો આ સોસાયટીમાંથી બહાર તો કાઢી. સોસાયટીનું મંત્રીમંડળ છે ને કોઈના બાપ દાદાનું નથી. હા, બધાનું છે. અને હું પણ છે ને 10 સભ્યોને તમારી વિરુદ્ધ છે ને વોટ દેવડાવી. ખબર છે આ શું કામ સોસાયટીમાં મંત્રી બનીને બેઠા છો? બધાને ખબર છે. ચૂંટણી થવા દો ને, કેમ ચૂંટણી નથી કરાવતા? હા, એમાં હારી જાવ, બીક છે એટલા માટે કે ના ના આ બધો કારોબાર હું જ સંભાળી લઈશ. કારણ કે ખાવા છે, રૂપિયા ખાવા. 1 રૂપિયા રચન ખાવો, નકર તો હું દાઢી કરીને ન ફરતો હીરાન જેમ. તું ખાધોડકો છો, સમજો? હા, હું તો ખાવ જ છું, 2 મોઢે ખાઉં છું. પણ છે ને મારી મહેનતનું અને મારી કમાણીનું ખાઉં છું. ઓફિસ ચલાવું છું, ભલે ક્યારેક નફો થાય નુકસાન થાય પણ ભાઈ, એક પોતાનું. જણાને ઓફિસે મોકલ્યો તો બિચારા પાસેથી કેટલા 37,000 એમણામ લઈ લીધા હતા. ઈ હોતે મારે પૈસા જોઈએ, બરોબર? તેના 37,000 લીધા. કામ કર્યું હોય તમારી જેમ નથી અમને કે આ ગમે ત્યારે મંડળમાંથી કટકી મારી લેવાની. હવે જેટલા કાર્યક્રમો સોસાયટી માટે કરો છો ને એમાં છે ને બધામાં પૈસા જ બૂચ મારો છો. બીજું કઈ કર્યું? પુરાવા છે, પુરાવા. કેમ ક્યારે તમારા નામનો ફાળો નથી? બેંકમાં બધી ડિટેલ છે, કેટલા રૂપિયા જે પડ્યા છે, 8 થી 10 લાખ રૂપિયા પડ્યા છે. ચોપડામાં શું લખો બધાને ખબર છે. પોતાના નામના લખી દો છો. આ ઓલી ગાડી પડી હતી પમદી, એમાં હવા તે નથી કાઢી ને? હું જ કાઢું છું. આ મારું કામ જ છે, હવા કાઢવાનું. એના સિવાય બીજો કોઈ ધંધો જ નથી કરતો. બોલો શું કરશો? આ સોસાયટીના સીસીટીવી કેમેરા છે, જોઈ લો ને. રેકોર્ડિંગ કરાવવાની જરૂર જ નથી. પણ મગજ હોય તો કરાવો ને. તમને ક્યાં આટો જ છે? હવે લાગે છે તમને હવે આ ઘરમાં ફાવતું નથી. નથી જ ભાવતું. બોલો શું કરી લેશો? બીજે નહીં, મોટો બંગલો રાખવાના છે. તમારી જેમ થોડા ભિખારા છીએ. હા ભાઈ, હવે એક વાટકી ખાંડ માટે. હા, જોવો, સાંભળજો. એક વાટકી ખાંડ માંગવા આવ્યો છે આ વ્યક્તિ. એક વાટકી ખાંડ. હરામખોર છે, જરાય શરમ જેવું. તું ને ઓલો પિયુષ બે હરખા જ છો. હા, એ પિયુષ મારી પક્ષમાં છે ને એટલા માટે જ હું જીતું છું દર વખતે. મારી જેમ એ બોલકણો જ છે. આ સાચું બોલે એટલે તમને બધાને હેરાન થાય છે, બીજું કઈ છે નહીં. આ બધા સાંભળ્યું જ છે ને, બરોબર? હવે સાંજે ખબર શું થાય. અરે 2 કિલો ખાંડ દઈ આવીશ હો માસી, 2 કિલો. તમે જોજો, જાવ એટલે માઈક લઈને જઈશ. હા,
પણ અપમાન કર્યું એ અરે અપમાન તો તે મારું કર્યું છે, મેં કઈ કીધું? લાવ, અપમાન કર્યું એના 200-500 રૂપિયા લાવ. લાવ, હે હા લાવ. છે મારી ઘરવાળીનું અપમાન કર્યું એ હા તો લઈ જજે ને, 200-500 રૂપિયા તને આપી દઈશ. અમે ભિખારાઓને અમે આપીએ, એમ કઈ ના ના પાડીએ. હા અમે ભિખારી હોય જેવા હોય બરોબર, વાંધો નહીં, અમે ભિખારી છે. હા તો જો એક્સેપ્ટ પણ કરી લીધું. ગમ્યું, મને ગમ્યું. તારી જેવો માણસ કોઈ નહીં. આગળ એક લાફો ઈટી જાય. તો લાફો મેં કઈ બંગડી નથી પહેરી, હું મારી દઈશ 2-3. હા, અને પછી મળશું પોલીસ સ્ટેશનમાં. જજે હવાળીનો આવ્યો સવાર સવારમાં. અરે તું બેસ ને, તું તારી બેસ ને. ઘરવાળીને સમજાઈ દેજે હાળી. હવે આને છે ને ઘર ખાલી કરાવવું છે. હેતલ, મને એક વાતનો જવાબ આપતો. કઈ હા, વાત? અશોકભાઈના ઘરેથી તમે લોકો કઈ લઈને આવ્યા હતા? હા, ખાંડ લઈને આવ્યા હતા. અરે શું ખાંડ લઈને આવ્યા હતા? કેટલી વાર ના પાડી છે કે આ લોકોના ઘરેથી કઈ લાવવાનું નહીં ને કઈ માંગવાય જવાનું નહીં, પણ તમને લોકોને શરમ નથી આવતી જરાય? પણ દેવાંગ, તમે આવી રીતે ગુસ્સો કેમ કરો છો? અને એક વાટકી ખાંડ હતી. અરે ગુસ્સો શું ના કરે? એક વાટકી ખાંડ માટે થઈને સોસાયટીની વચ્ચે પેલો અશોક જેમ ફાવે એમ બોલી ગયો. હવે મોઢામાં મેલ નથી અને મારે સાંભળવાનું એનું. એ તો સાવ શરમ વગર ના લાગે. દામિની પણ અહીંયા ઝઘડો કરવા આવી હતી. અને રહી વાત આ ખાંડની, તો ખાંડ તો બા દઈ આવ્યા છે. મેં બાને કીધું હતું. અરે સોસાયટીની વચ્ચે આપણને ભિખારા કે બોસ, આવું સાંભળવાનું આવે? એલા ધીમે બોલો, આજુબાજુ વાળા બધાય સાંભળે છે. હું થયું? અરે શું નથી થયું એમ પૂછો ને. આ તમે એક વાટકી ખાંડ માંગીને લાવ્યા હતા. હા, અરે શું કમી હતી? એક વાટકી ખાંડ માટે તમે લોકોએ આ લોકોની સાથે ઝઘડો કર્યો. આ લોકોની ઘરે માંગવા દેવાંગ ગયા. દેવાંગ દેવાંગ, મારી વાત સાંભળ. વાત ખાલી ખાંડની વાટકીની નથી હોય. ઘર માંડીને બેઠા છીએ તો ક્યારેક વધઘટ થાય કોઈક વસ્તુનું, તો પાડોશી છે શેના માટે? કેમ એ લોકો આપણે ત્યાંથી નથી લઈ જતા? પણ આપણે તો કોઈ દી માગવા નથી ગયા. અને વાત રહી ખાંડની, તો એ ખાંડની વાટકી હું નરેશભાઈને આપી આવી હતી. એ હાવ પાક્કી વાત છે. અને એ હું તને કહું, નરેશભાઈ ભૂલકણા છે તો આપણે શું કરીએ? હું ગઈ ને ત્યારે એ ફોન ઉપર કોઈની હારે વાત કરતા હતા. અને કહું તને, ઊભો રહે, એ વીરજીભાઈ કરીને એની હારે ઝઘડતા હતા. અને હું ખાંડ આપવા ગઈ ને તો કે હા ઊભા રહ્યો 1 મિનિટ એમ કરીને એને ખાંડ લઈને બાજુમાં મૂકીએ ખરી. લે ત્યાં સુધીનું મને યાદ છે. અને એ લોકો એમ કહે છે કે નથી આપી, નરેશભાઈ ભૂલી ગયા. તો એમાં આપણે કરીએ હું? અરે આખે આખું ઘર મક્ખી ચૂસશે સાલું. અરે માખી પડી હોય ને ઘીમાં તો માખીને ચાટી જાય, પછી માખીને ઉડવા દે. એમને ના ઉડવા દે, એમાં ના છે. અને આ લોકોની પાસેથી લાવ્યા તમે. દેવાંગ, એવું નહીં બોલ. પાડોશી છે, ભૂલાઈ ગયો હશે એ લોકોથી. પણ આપણે એની જેમ આપણે જ બોલીએ તો એના મને આપણામાં ફેરું. હા, આપ્યા હતા એ વાત તો પાકી જ છે. પગોવે છે સોસાયટીની વચ્ચે, અને એક વાટકી ખાંડ માટે થઈને ભિખારા શબ્દો કોને વાપરે છે એ લોકો? હા, મને તો એમ થાય છે પોલીસ કેસ ઠોકી દઉં સાલા ઉપર. ના, નો કરાય, નો કરાય. તું નાદાન છે. થાય હવે એવું. એ લોકોને ગુસ્સો આવ્યો હશે તો બોલ્યા હશે, પણ આપણે કાંઈ ન બોલાય. અને હા બેટા હેતલ, આજ પછી એના ઘરેથી કાંઈ વસ્તુ નહીં લાવવાની. વસ્તુ ખૂટે ને તો આપણે વસ્તુ વગર બેસી રહીશું, પણ ત્યાંથી નહીં લાવવાની. બા, હા તો અત્યાર સુધી લાવતા હતા ને તો થયું કે ઘર જેવા સંબંધ છે. શું થઈ ગયું? એક વાટકી ખાંડ લાવ્યા તો એ આપણા ઘરેથી નથી લઈ જતા બધી વસ્તુ. ભલે, હવે આપણે ચેતી ગયા ને, ખબર પડી ગઈ ને કે હવે ત્યાંથી ન લવાય તો નહીં લાવવાનું. શરમ વગરના છે એ લોકો. હા, સાચી વાત આ છે. સોસાયટીમાં ગણેશ મંડળમાં એ ભાઈ શું મેન સભ્ય છે. પોતાનો ફાળો તો લખતો નથી ને લખાવતો નથી ક્યારે, અને બીજાની પાસે ઉઘરાવીને ઉત્સવો કરે છે. બસ, આપણે એવું કઈ વાત કાઢવી નથી ને આપણે કઈ કરવું નથી. કાઢવી પડે ને બા? ના, સૌના કર્મ સૌની સાથે. તારે શું એ બધું બોલવાની જરૂર? જરૂર જ છે ગણેશમાં ને, શું કેમ? કરે, ગણેશમાં શું કરે, નવરાત્રીમાં શું કરે, દિવાળીમાં શું કરે? અરે એને જેમ રહેવું એમ રહે. આપણે નહીં બોલવાનું. આપણે વાંકમાં છીએ ને. સંભળાવ્યું એને મને. આ બધી વાતો સંભળાવી છે એને મને સોસાયટીની વચ્ચે, અને આજુબાજુમાં ઓલા રમીલા કાકી, શીલા કાકી બધા જોતા હતા. હા, તો બધાને ખબર હોય કે કોણ કેવું છે એમ. આપણે એવા નથી ને. અને હા, આ કઈ ખૂન ન કર્યું હોય ને તોય ખૂની કહે તો આપણે ખૂની થઈ ગયા. ભલે ને એણે કીધું અને ભલે ને વગોવ્યા. જે વખતે બધી વાતની સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે બધું બહાર આવશે. અત્યારે કાંઈ નહીં બોલવાનું. આમ ને આમ ચાલતું રહેશે ને તો આ વાતને ક્યાંય પહોંચાડી દેશે. હાસ તો સોસાયટી વચ્ચે અપમાન કર્યું છે. હા, કાલે દેવાંગની ઓફિસે જઈને અપમાન કરશે તો શું સમજી લેવાનું? તો એ નવરી બજાર કહેવાય. જો ઘરની વાત એ ઓફિસ સુધી લઈ જાય ને તો એ નવરી બજાર કહેવાય. પણ આપણી તો વેલ્યુ જાય ને એમાં. આમાં દેવાંગને બિચારાને શું સમજવાનું? આખો સ્ટાફ હોય ને એમની સામે અશોકભાઈ આવી રીતના દેવાંગનું અપમાન કરે. અરે એ શું કહેતો તો 2% માણસ? હા, એ કઈ કે ને એ પેલા એની ઘરે જઈને 2 કિલો ખાંડ મૂકી આવીશ.
હવે એક વાટકીના બદલે 2 કિલો આપીશ. ભિખારા એ છે કે આપણે એને એનું સ્ટેટસ ના બતાવી દઈએ આપણે. હા તું આપવા જાય ને ત્યારે ઓલી શીલાબેન વીરાબેન ફલાણીબેન બધાએ જોયું તું ને બધાને લઈને જાજે. માઈક લઈને જઈશ, માઈક લઈને બસ. સોસાયટીની વચ્ચે. બરાબર છે. હા કેવા છે ને એ જ નથી ખબર પડતી. આપણને એમ હતું કે આપણા પાડોશી સારા છે, આપણી જેવા છે બિચારા દિલના ભોળા માણસો, પણ આજ ખબર પડી કે કાટ છે કાટ. દેવાંગ મારી વાત સાંભળ, આપણે આખા મહિનાનું કરિયાણું સાથે આવે છે ને બેટા, હવેથી 5 કિલો ખાંડ વધારાની લઈ લેજે. આ તો શું થયું, બધા મહેમાન આ મહિને વધી ગયા ને એમાં ખાંડ ખૂટી ગઈ, બાકી આપણે કાંઈ ખૂટતી નથી. 5 કિલો શું 50 કિલો લાવીને મૂકી દઉં, પણ તમે લોકો મને કહો તો લાવું ને. નથી લાવીએ એટલી બધી, આપણે એટલાય મોટા નથી થવું. અને જા હવે તું તારું કામ કર, ખોટું મગજ ગરમ કરીને ઓફિસ જાય કામે ને તો કાંઈ નથી નહીં થાય. જવું, મારે કામે તો જવું જ નથી. આજે ભલે બપોર સુધી રજા રાખી લઉં, પણ પહેલા એને ખાંડ પહોંચાડી દઉં, હા. પછી જોઉં છું કઈ. એ હા બસ જવા દે, સારું છે આપી આવવા દે. ખરેખર છે ને મને તો એમ થાય છે કે એવા લોકો કેવી રીતે હોતા હશે જે પોતાની જિંદગીમાં કોઈના માટે કંઈ વિચારી જ ન શકે. પોતાનું રીચા આંટી લો, હાલ્યો. હા એક નહીં 2 કિલો ખાંડ લઈને આવ્યો, ચૂલો રાખો. ઓ ભાઈ તું કઈ મારી પર ઉપકાર નથી કરતો? હા તે મારી ઉપર આવી રીતે ગરમ થાય છે, સમજી ગયો ને? ગરમ તો થાય જ ને. હા તમે કામ જ એવું કર્યું છે. હા તમારા દીકરા અશોકને મોકલ્યો હતો, સોસાયટી વચ્ચે મારી ઇજ્જત કાઢી નાખી એને. અરે એક વાટકી ખાંડ શું લઈ ગયા તમે તો કેટલાને સંભળાવો છો? તે સંભળાવે જ ને. અને ઇજ્જતની વાત તો તારે કરાય જ નહીં. જો એક સાચી વાત કહું ને તો, કારણ કે તમારા જેવું ઘર તો મેં મારી આખી જિંદગીમાં નથી જોયું. તારી બા તારી બૈરી બધા ભિખારી જેવા છે, હવાર પડે ને વાટકો લઈને નીકળી પડે. તો હવે તમારી આબરૂ જાય. આબરૂ જાય ક્યાં? જેની આબરૂ હોય એની આબરૂ જાય. યાદ રાખજો આંટી બોલવામાં. આ એક વાટકી ખાંડના બદલે 2 કિલો ખાંડ લઈને આપી ગયો છું, અને ખોટે ખોટા ભિખારી શાના કહો છો? ભિખારી તો તમે છો, ભિખારી છો. ઓ ભિખારી કોને કહે છે? એક તો તારી માં અને તારી બાયડી આખો દિવસ કાયમ માંગવા નીકળી પડે, એની કોઈ વસ્તુ નથી દેખાતી. અને આ 2 કિલો ખાંડ મેં 2 કિલો નહોતી માંગી, મેં એમ જ કીધું તું કે માત્ર ને માત્ર મારી જે વાડકો ભરીને ખાંડ લઈ ગયા ને એ આપી જાઓ. તો એ વાટકો તમને આપી જ ગયા છીએ, પણ તમને લોકોને નથી યાદ. એમાં અમને શું કામ કહો છો? દેવાંગ શું થયું આ કેમ એટલી બધી રાડી? અરે જુઓ કાંઈ ને. નહીં, આ તો પેલું માંગ કે ખાના વો ભી ગરમ, ભિખારી જેવા તે ભિખારા જેવી જ વાત કરે. જો કે સમજાવી દેજો આંટીને, બોલતા તો મને આવડે છે ને. ભિખારી કોને કહે છે? આ ભિખારી હોત ને તો આપત ના આવત, તો બધું બૂચ મારીને બી ગયા હોત. અરે વાહ, જો એક મિનિટ હવે જો શાંત થા. અને ઈ આપણી બાજુમાં રહે છે, આપણા પડોશી કહેવાય, આવી રીતે એની હારે વર્તન ન કરવું. અરે કોને સમજાવો છો? પડોશી ધર્મ આમને ક્યાં કઈ ખબર જ પડે છે? પડોશી તો એને કહેવાય કે જે છે ને સુખ દુઃખમાં સાથે હોય. અને ઓહ, આ સંભળાવવામાં કઈ બાકી નથી રાખતા. તમે અને સુખ દુઃખમાં સાથે. અરે તમે 24 કલાક દુખી જો છો, તમારી પાસે બીજી અપેક્ષા શું રાખવાની? તું તારી માં તારી બાયડી બધાને દુઃખ સિવાય બીજું કઈ છે? બસ આખો દિવસ સવારથી સાંજ સુધી એક જ કામ કરવું છે, માંગવા નીકળી પડવું છે. અરે એક કામ કરો ને, આના કરતા અનાથ આશ્રમમાં જતા રહો ને. કાજે ને સવાર પડે ને તારે તારી બાયડીને ને માને વાટકો આપી દેવાનું ને કહેવાનું સિગ્નલ પર જા ને કહેવાનું ભગવાન કે નામ પે દે દે બાબા. તો વડીલ છો ને એટલે હજી મર્યાદા રાખું છું. બાકી છે ને ભીખ માંગવા તો તમારે ને આમને બધાય જવું જોઈએ. ઓ મર્યાદા વાળી 4 લોકો છો, 4 લોકો, 4 ભીખ માંગશો ને તો અમારા કરતા તો વધારે જ ભીખ માંગીને આવશો. અમારે તમારી જેમ માંગવા નથી જવું પડતું ને. તું ચા બનાય મારી માટે. નથી ચા બનાવી કીધું ને. આને અહીંયાથી કાઢો નહીં તો હું છે ને મારાથી ખતરનાક કોઈ ભાઈ નહીં હવે હોય. તો જવાનો જ નથી. ના ના, હું શું કામ ને જાઉં? અરે તું અચ્છા મારા ઘરમાં આવીને મને ધમકી આપે છે? ઓ તારા જેવા બહુ જોયા. જો આ સોસાયટીમાંથી તારું ઘર ખાલી ના કરાવું ને તો મારું નામ આ તો નીચે અમે આવે. ખાલી કરાવડાવશું. અરે છે ને આપને આજે પ્રમુખ પાસે જઈને છે ને વાત કરું છું, અને તમારા વિરુદ્ધ છે ને ફરિયાદ લખાવી દઉં છું. અને આ ફરિયાદ મારી એકની નથી, તમારા આડોશ પડોશમાં બધાની ફરિયાદ છે. હા. આ રોજ કચરો જ ફેલાવો છો સોસાયટીમાં. એ જ તો આ તારી માની ફરિયાદ મારી એકલાની નથી, આખી સોસાયટીની છે. શેરીમાં એક ઘર બાકી નથી રાખ્યું માંગવા માટે દેવા- ભિખારણે. ના ના, આમને કહો ને, મને શું કામ સમજાવો છો? મેં કઈ ગુનો કર્યો અરે છે? પણ તું હું તો- તો અહીંયા ખાંડ આપવા આવ્યો છું. જો મેં ખાંડ આપી છે 2 કિલો. ઓ ઉપકાર નથી કરતો. ખાંડ આપીને એક તો ભિખારી જેવા પહેલા માંગવા આવવાનું અને પછી પહેલા ગરમ થવાનું. અરે જાને જા, હવે તારા જેવા પાછા ઇજ્જત આબરૂની વાત કરે. આબરૂ એની હોય જેનામાં કઈ આબરૂદાર જેવી કઈ વાત હોય. એક વાટકી ખાંડ માં તો કેટલું મોટું મહાભારત ઊભું કરો છો તમે. હવે છે ને આમને કહી દેજો કે અમને કઈ આપે નહીં ને અમારી ઘરે કઈ લેવા આવે નહીં. અમે તો આવતા જ નથી. આ તારી બાયડી અને તારી માં ભિખારી જેવી હવારથી હાથ સુધી 10 ઘર ફરીને માંગ કરે છે. અહીંયા જ જાઉં છું. રીંગણા બટાકાના શાક સિવાય તારા ઘરમાં કઈ બને છે? હા તો ના બને તો અમે કે તમારી પાસે માંગવા આવ્યા છીએ? તમારું લઈને ખાતા હોય એવી રીતે વાત કરો છો હા તમે. તો અમારું ખાવ છો એટલે જ તો અમારે તમને કેવું પડે છે.
અરે 17.5 વાર આવું છું, જાઓ ખાઈને કરી લેજો. આવતો ખરો આ તારો ટાટ્યો ના ભાગી નાખું તો જોજે. ઈ છે ને કોઈના બાપની નથી. આ તે આ ઘર છે ને તારા બાપનું નથી, અમારું છે. અરે ખબર જ છે, આ ઇજ્જત આબરૂની વાત શું કામ ને મારા ઘડીએ કરો છો? અમને ખબર પડે છે કે તમારી કેટલી છે. આને કહી દો નહીતર આનું ઘરું દબાવી દઈશ, આઈનો હોય આને પતાવી દઈશ, આનો ગોગરો દબાવી દઈશ. તમે યાર આવી રીતે શું ઝઘડો છો? હવે તમે કહો કેવા માણા કેવા છો તમે? તમે છે ને બે જણા છે ને રોડ ઉપર રહેવા આવ્યા જાઓ. કેવી રીતે તમે ઝઘડા કરો એ તો ખબર પડે કે નહીં તને? અરે તું તો ભણેલો છો, તને કઈ ભાન નથી? અરે ઈ બોલે ને તો આપણે લેટ ગો કરવાનું હોય, આપણે સામે જવાબ ન દેવાના હોય, અને જવાબ દેવી ને તો જ ઝઘડો વધે. તને તો સમજદાર માણસ હું ગણતો હતો, એનો તો વાક જ છે. હાલ એનો ભોગવે છે સોસાયટીમાં અમને, અને જો તમારી વસ્તુ દેવા આવ્યો છું આને કહી દેજો આજ પછી મારા ઘરમાં પગ ન મૂકે. એની માં અને એની બાયડી ભિખારી હાડી 11 વાર ભિખારી છે, મર્યાદા છે. શાંતિથી વાત કરું છું છતાંય ઝઘડો કરે છે મારી સાથે. હું આ ઘરનો મોભી છું ને, તું મને તો મોભી માનશો ને? હું તારી સામે એક શબ્દ બોલ્યો, તને કાંઈ કીધું મેં તને, તો પછી તું મારું જો ને યાર, એનું હું કામ જોશો? આપણે છે ને આખી જિંદગી ભેગું રહેવાનું છે, અને આવી રીતે સમજદારીથી રહેવાનું હોય. એ બોલી તો કાંઈ નહીં, એને નથી ખબર પડતી. ભગવાને એને એવી બુદ્ધિ આપી છે એટલે એવું બોલી છે, પણ તને તો બુદ્ધિ આપી છે ને, તું તો કંઈક સારી વાત કર. ઠીક છે ઠીક છે, ભૂલ થઈ ગઈ મારી કે તમારી ઘરે આ બધી વસ્તુઓ દેવા આવ્યો. મારી જ ભૂલ છે ને મારો જ વાંક છે. અમે નહીં એ પડદા આમ કરી નાખ, પાછા કરી નાખ, હરખા કરી નાખ, બસ. ખોલી નાખું એમ? હા, પડદા ખોલી નાખ. બસ તે જોયું તો ઓલી મંજૂર હે કે નહીં, એ ડોકા કાઢી કાઢીને આમ જોતી હતી, સમજી તો? તો ભલે ને જોતી. પંચાતડી. હવે આપણો અવાજ તો ન જાય, પણ આપણે એવી રીતે બોલતા હોય તે પછી આખી શેરીમાં વાતો કરે કે પેલા બે જણા બાંધતા હતા એટલે. પણ શું થયું છે અને શું કામ બાંધવું છે તમારે? આ હજુ તો ઘરે આવ્યા છો, શાંતિ લ્યો. ઓલા ભૂરિયાનું કાંઈ થયું કે નહીં? ભૂરિયાનું કાંઈ થયું એટલે? મેં તો છે ને સમજો શેરીમાં છે ને હવે હાકી નાખ્યો. હવે એને શેરીમાંથી હાલવું હોય છે લે તોય ફાસ હાલ છે, આમ હળવું હળવું નહીં હાલે. બહુ પંચાયત કરતો ફરતો હતો ને જેની હારે તેની હારે ઊભો રહેતો હતો ને એ નહીં ઊભો રહે. જેમ ફાવે એવા શબ્દો કીધા, મને મજા આવી ને એવા શબ્દો એને આપ્યા. શું બોલો છો? હા. શું કરીને આવ્યા છો તમે? ઝઘડો કરીને. કોણે કહ્યું હતું તમને? ના પાડી હતી ને કે ઝઘડો નથી કરવો? એક મિનિટ, હા, આ તમે ઝઘડો ક્યારે કર્યો? ક્યારે કર્યો હોય? અહીંથી ગયો પછી. બરાબર. હા, હવે મને સમજાણું કે ઘરે શું કામ આવ્યો હતો? ઘરે આવ્યો તો કઈ હે ઘરે આવ્યો તો અને 2 કિલો ખાંડ આપીને ગયો, અને એટલો ગુસ્સામાં હતો ને વાત જવા દ્યો. ગુસ્સામાં હતો? હજી એનો ગુસ્સો નથી ઉતરો? હે? અરે પણ તમે ઝઘડો કર્યો કે નહીં? એને મન ફાવે એમ સંભળાવ્યું કે નહીં? એટલે એને ખોટું લાગી ગયું હશે, એટલે એને અહીંયા આવીને ઝઘડો કર્યો મમ્મી પપ્પા સાથે, અને જેમ ફાવે એમ બોલતો હતો. આ વાત જવા દ્યો, 2 કિલો ખાંડ આટલી આપું ને તેટલી આપું ને કેવું કેવું બોલતો હતો. હજી એને થોડોક રિપેર કરવો પડશે એવું લાગે છે. પણ હવે શું છે, આપણે વાટકી ખાંડ લાવ્યા હતા અને એ છે ને 2 કિલો ખાંડ આપી ગયો છે, એટલે હવે વાતને છે ને આઈને પૂરી કરો. 2 કિલો ખાંડની વાત નથી, તારું અપમાન કર્યું આ આ શોખ. મમ્મીને. હે? આ ખાંડની બાબતમાં છે ને બે ઘર વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે, અને હવે ઝઘડો બહુ વધી રહ્યો છે. આપણે બધા એક જ સોસાયટીમાં રહેવાનું છે, એટલે એ વિચારીને નિર્ણય લેવો જોઈએ. આમાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે, સમજી? આ ખાંડ છે, ખાંડ. શરબત બનાવવું હોય તોય ખાંડ કામમાં આવે, ગમે એ વસ્તુ બનાવી તો ખાંડ તો નાખવી જ પડે. સવારની પહેલી શા ખાંડથી થાય છે કે નહીં? સાચે જ? હા. મને તો ખબર જ નથી, કારણ કે હું ક્યાં રસોડામાં રહું છું, મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે નહીં. દામિની એવી વાત નથી, પણ મને છે ને એની ઉપર હજી મગજ તો હજી ગરમ જ છે. હા, પણ તમે મારો કહેવાનો મતલબ નથી સમજતા. સમજી શકું છું કે તમે ગુસ્સામાં છો, એમણે એવું કર્યું ને પછી અહીં આવીને એમને ઝઘડો કર્યો. આ બધી વાત યોગ્ય નથી, પણ હવે એ આવીને ઝઘડો કરે પછી તમે ત્યાં ઝઘડો કરવા જાઓ. આવી રીતે ઝઘડો વધશે, ઘટશે નહીં. વધે તો વધવા દેવો છે. મેં પ્રમુખને ફોન કરી દીધો છે કે પેલા બહુ વાયડા થાય છે. તો એમને નહીં કર્યો હોય, કર્યો જ હશે ને. અને જુઓ, આ ખાલી ખોટા બધા આપણી વાતો કરે, સોસાયટીમાં નામ બદનામ થાય, એના કરતાં તો આ બધી વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. તમે સમજી જાઓ ને મમ્મી પપ્પાને સમજાવી દો. એ સમજાઈ દઉં એ વાત છે, પણ એ આવી રીતે અહીંયા આવીને ખાંડ થઈ ગયો ને રાયડું નાખીને ગયો એ થોડું હાલે. હે? હવે આપી જાય તોય વાંધો, ખાંડ ના આપે તો વાંધો, ખાંડ આપે તો વાંધો. તમારે કરવું છે શું? એને બીજે રહેવા મોકલવા છે, નવું ઘર આપવું છે એને. સમજી ઠીક. તો? હા. પછી એ આપણા વિશે એવું જ વિચારતા હશે ને કે આ લોકોને નથી રહેવા દેવા, આ લોકોને અહીંયાથી કાઢવા છે.
એમ આપણી બાજુ અડધી નહીં પણ પોણી સોસાયટી છે હો, 25% જ ખાલી એની બાજુ હોય છે. આખી સોસાયટી કેમ ન હોય, પણ લોકો વાતો તો કરવાના છે કે નહીં? વાતો કરે એ વાત આજે પણ આમ થોડુંક માણા થઈને એને રહેવાય ને. હે આ શરૂઆત કોણે કરી? એને. ખાંડમાં આવું કરે તો પછી હવે આગળ તો મારે શું ઠીક, બોલવું? એટલે એ કૂતરા જેવું વર્તન કરે તો આપણે પણ કૂતરા થઈ જવાનું. વાત એવી નથી, પણ એ પછી આપણી એવી રીતે કરે એ ન હાલે ને એમ. આ તો બોલવું પડે, બાકી હું કોઈ દી તાણીથી બોલ્યો? સારું, તમારે જે કરવું એને કરો, મારે કંઈ કહેવું નથી. તમને મન ફાવે એમ કરો, મમ્મીને મન ફાવે એમ કરે, મને આ બધી વાતમાં વચ્ચે નહીં લાવતા. જમવાનું બની ગયું છે, જમી લો. કઢી ખીચડી બનાવી છે રાત્રે. વાંધો નહીં. હેતલ, હા આ દેવાંગને મેં કીધું તું કે આ હવે ટાંકી સાફ કરાવી લ્યો, ચોમાસું છે માથે, અંદર જીવાત થઈ જશે. તો એને કોઈને બોલાવ્યા કે નથી બોલાવ્યા? છો બા, હા દેવાંગ છે ને અત્યારે બહુ ટેન્શનમાં છે. મેં કાલે સાંજે જ કીધું હતું પણ ભૂલી ગયા હશે. હા દામિની અને એ લોકોએ તો છે ને હદ કરી નાખી છે. હા એક વાટકી ખાંડમાં તો એણે વાતની મહાભારત કરી નાખી છે. કંઈ જ નથી સમજાતું. પણ દેવાંગ તો કહેતો હતો કે હું તો 2 કિલો ખાંડ લઈને એના ઘરે નાખી આવું, તો એનું શું થયું? હવે ખબર નહીં, એ ગુસ્સામાં કહીને તો ગયા હતા. ક્યાં ગયા, શું થયું શું નહીં, મને કઈ જ વાત નથી કરતા. એ તમને તો ખબર છે ને કે હું પૂછું તો મારી ઉપર ગુસ્સો કરે, એટલા માટે હું તો એને બતાવતી જ નથી. ઘરે આવીને આટલા બરાડા પાડે છે અને એ કહીને જાય છે કે હું 2 કિલો ખાંડ નાખી આવું, અને એ નોકરીએ નહોતો ગયો. રામ જાણે બા. હા કાલે તો એમની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. ખબર નહીં અત્યારે સારું છે કે નહીં. ચા બનાવીને તો પાઈ હતી. જો બા, હા ટાંકીનું છે ને આપણે પેલા બાજુવાળા રમીલા માસી છે ને એમને પૂછાવી જો, એમની હેલ્પ લઈ લઈશ. આપણે કોઈની મદદ લેવી નથી, બસ. હવે આજે શું માગવા આવ્યા છો? જો બાપ, પહેલાં તો છે ને હું કોઈ વાતનો ઝઘડો કરવા નથી આવી, શાંતિથી તમારી સાથે વાત કરવા આવી છું. જો તમે ઈચ્છતા હોય તો આપણે આગળ વાત કરીએ. પણ કેવી રીતે કરશો? અમે તો ભિખારા છીએ, વસ્તુ લઈ જઈએ તો આપતા નથી, તો પછી હવે શું વાત તમારે શાંતિથી કરવી છે? બરાબર છે, અને અમે તો કીધું જ હતું ને કે શાંતિથી કે નરેશ અંકલને અમે ખાંડની વાટકી આપી ગયા છીએ. પણ પૂછ્યું તમે? નહીં ને. આપ્યો અમને જવાબ? નહીં ને. પૂછ્યું હતું, મારા સાસુએ મારા સસરાને પૂછ્યું હતું, પણ મારા સસરા ના પાડે છે. એ તો ભૂલક્કડ છે, ભૂલી ગયા હશે. એમાં અમારા લોકોને આટલું બધું હેરાન થવાનું, બરાબર ને? હેતલ, સાંભળીશ મારી વાત શાંતિથી. કહું છું ને કે હું અહીં ઝઘડો કરવા નથી આવી કે નથી કોઈ દલીલ કરવા આવી. મારે ફક્ત એક વાત કહેવી છે, એ જ કહેવા આવી છું. જુઓ, આપણે લોકો કેટલાય વર્ષોથી બાજુમાં રહીએ છીએ. જ્યારે તમે લોકો નવા રહેવા આવ્યા ત્યારે આપણા લોકોના સંબંધ કેવા હતા? એકબીજાને કેટલી મદદ કરતા હતા, ઘર જેવો સંબંધ હતો. અને આ છેલ્લા 3-4 મહિનામાં તો ખબર નહીં શું થઈ ગયું છે, એકબીજાનું મોઢું જોવા માટે પણ રાજી નથી. જો હું ખાલી તમને રિક્વેસ્ટ કરવા આવી છું કે હા, પાટકી જેવી ખાંડમાં આપણે આપણા સંબંધ ના બગાડવા જોઈએ. બગાડવાની શરૂઆત કોણે કરી હતી? તમે ને. અને હું કહું છું હજી, અને મારી પાસે એ સાબિતી પણ છે કે નરેશભાઈ બેઠા હતા, એ કોક વીરજીભાઈ હારે ઝઘડો કરતા હતા ફોન ઉપર, અને મેં કીધું ને તો 1 મિનિટ કહીને એણે ખાંડની વાટકી લઈને બાજુમાં મૂકી હતી. ત્યાં સુધીનું મને યાદ છે, અને છતાં એમ કહો છો કે આપવા નથી આવ્યા. એટલે 1 વાટકી ખાંડમાં તો તમે ક્યાંથી ક્યાં આખા શેરીમાં બધાને ખબર પડી ગઈ હશે. તમારી બધી વાત સાચી છે, હું ક્યાં ના પાડું છું. તમે ખાંડ આપવા આવ્યા છો, મારા સસરા ભૂલી ગયા છે, પણ હવે જે થઈ ગયું છે એને ગોળ ગોળ ફેરવીને એને વાગવવાનો શું મતલબ છે બા? એ જ કહું છું કે શું કામ તમે લોકો એના માટે થઈને ઝઘડો કરો છો? ચાલો, મારો તમારો ને તમારી સાસુનો તો થઈ ગયો, હવે મારા દેવાંગને હેરાન કરે છે અશોકભાઈ. બરાબર હું છે. એ જ વાત બંધ કરાવવા આવી છું. હું પણ એ લોકોને સમજાવીશ, અને તમે પણ દેવાંગભાઈ સાથે વાત કરી લેજો. અમને સમજાવવા પહેલા તમે તમારા ઘરમાં વાત કરો ને તો વધારે સારું રહેશે. કારણ કે અશોકભાઈ છે ને, આ અશોકભાઈએ જે કર્યું ને એ કઈ બરાબર નથી કર્યું. આવી રીતના દેવાંગ અશોકભાઈનું અપમાન કર્યું હોત તો જાહેરમાં. બા, તમે તો વડીલ છો, હેતલ સાથે તો હું પછી વાત કરીશ. વાહ. કારણ કે અત્યારે છે ને કોઈ વસ્તુ સમજવા માટે તૈયાર નથી. તું વાતને ફેરવ નહીં. તું જે શાંત વાત રહે. બોલું છું ને શાંત રહીશ, કાંઈ નહીં બોલતી. બા, એક વાતને જતી કરવાથી જો બંને ઘરના સંબંધ સુધરતા હોય તો શું વાંધો છે? દામિની, એક વાત કહું બેટા, આ 1 વાટકી ખાંડે તો કેટલો મોટો હંગામો મચાવ્યો છે ને. બસ અહીંયાથી જ આપણે પૂરું કરી દઈએ. હવે અમે ક્યારેય તમારી પાસે કાંઈ માગવા નહીં આવીએ.
માફ કરો. આ માગવાની વાત નથી. હું તો ફક્ત તમને સમજાવી શકીશ. અને હું એવું નથી કહેતી કે તમને લોકોને ખબર નથી પડતી, પણ હું એ વાત સમજાવવા આવી છું કે હજુ પણ સમય છે. જો આ વાત આમને આમ ચાલતી રહીને તો અમારા એકની નહીં, તમારી પણ સાથે સાથે આખી સોસાયટીમાં બદનામી થશે, વાતો કરશે બધા. તમને શું એ વ્યાજબી લાગે છે બા? ના, અમે સમજી ગયા ને. મેં માફી માગી લીધી ને કે હવે આપણે કોઈ લેણદેણ રાખીએ તો જ સંબંધ બગડવા પર આવે ને. હવે કોઈ લેણદેણ રાખશું જ નહીં એટલે સંબંધ બગડશે નહીં. અને હવે ખાંડની વાટકી કે ખાંડ મારો દેવાંગ આપવા આવશે ને તો એ શેરીમાં જેટલા જણે સાંભળ્યું છે ને એ બધાને લઈને આવશે કે લ્યો અમે ખાંડ આપી દીધી. બરાબર છે. એટલે આપણે ત્યાંથી સંબંધ પૂરા કરી નાખશું. અને મહેરબાની કરીને હવે તમે અમને નહીં બોલાવો ને અમે તમને નહીં. બરાબર? સારું. સાંભળો, આપણે છે ને આજે જઈએ છીએ ને બજાર, તો તમારે પહેલાં તો મને કરિયાણાની દુકાને લઈ જવાની છે, પછી આપણે શાક માર્કેટ જઈશું અને ત્યાર પછી આપણે ચાદરવાળાની દુકાને. આજે એક હારે બધા જ કામ પૂરા કરી નાખવાના છે, સમજી ગયા ને? હા, એક હાથે શ્વાસ લીધા વગર બધી જ વસ્તુ હું બોલી ગઈ. તમે સાંભળ્યું ખરું મારી કોઈ વાત? નહીં, મને એક વસ્તુ યાદ આવી ગઈ. અરે પણ હું જે બોલી એ તમને યાદ આવ્યું કે નહીં? એટલે કે તમને તમારા મગજમાં રહી કે નહીં તમને તો ખબર નહીં. એક નંબરના ભૂલક્કણ છો. તમને ક્યારે શું થયું હોય એને વરસ પછી તમને યાદ આવે, એનું અમારે શું કરવાનું? તમે મને એમ કહો ને, હું જે કહી રહી છું એ તમને યાદ આવ્યું કે નહીં? અરે એ વાત પડતી મૂક ને. તો મને જે યાદ આવ્યું ને એ હું તને કહી દઉં, નકર પાછું ભારે ભૂલાઈ જાય પાછું. એટલે જે વાત તે તારે ને સામે બાજુવાળા ભારતીબેનને જે ઝઘડો. સવારમાં એનું નામ ન લેતા. હા, એ બાજુવાળીનું નામ તો લેતા જ નહીં. મને જરાય ગમતી નથી, દીઠી ગમતી નથી. અને હવે તમે વ્યવહાર પૂરેપૂરા કાપી જ નાખ્યા છે. મારે એની હારે વ્યવહાર જ નથી રાખવા. હવે એવા માણસ સાથે વ્યવહાર રાખવા એના કરતાં તો વ્યવહાર ન રાખવા સારા. અરે પણ એમાં એનો જરીકે વાંક નથી. 100% વાંક છે ને તારો નથી, એનો નથી. વાંક છે ને એમાં મારો છે. અને એ એમ કહેતા હતા ને કે હું તમને ખાંડ આપી ગઈ હતી અને મેં પહેલાં એમ કીધું હતું કે મને કોઈ ખાંડ નથી આપી. એક મિનિટ. હા, એક મિનિટ. આખી વાતને 2 મહિના થઈ ગયા છે અને હવે શું કામ ખાંડનું ચેપ્ટર ઉખેડો છો? અને વાંક તમારો છે, આનો નથી, મારો નથી. આ મારે કંઈ સાંભળવું નથી. તમે તમારું કામ કરો અને ચાલો, મોડું થાય છે. પણ જો મારી વાત સાંભળ, આ જે બખેડો થયો હતો ને એક વાટકી ખાંડનો, એ મને અત્યારે બધું યાદ આવી ગયું. હું એ દિવસે બહાર જતો હતો અને ઉતાવળમાં હતો ને ફોનમાં કંઈક વાત હોતે કરતો હતો અને જેવો બહાર જવા નીકળવાની તૈયારી કરતો હતો ને ત્યાં ભારતીબેન આવ્યા. એ કે આજે તમારી ખાંડ. એટલે મેં તો હા મૂકી દો ને, એમ મને મગજમાંથી જ વયું ગયું. હા બોલી ઉતાળેમાં. અને એ જ બાબતે એક વાટકી ખાંડ માટે 2 ઘર વચ્ચે કેટલી મોટી બબાલ થઈ ગઈ. અત્યારે મને યાદ આવ્યું ને, મેં તો ઓહો, આમાં બધું વાક તો મેન મારો જ હતો. અને 2 ઘર વચ્ચે ઝઘડો થઈ ગયો મોટો. એટલે ભારતીબેન ખાંડ આપી ગયા હતા ને તમે ભૂલી ગયા? હા, એમ જ હતું. હે ભગવાન, હે ભગવાન, મારે તમારું શું કરવું? તમે દર વખતે કંઈક ને કંઈક ભૂલો છો. હવે તમને ખબર છે કે હું વાડકી વ્યવહારમાં એકદમ ચોક્કસ છું. કોઈને ત્યાંથી 5 લાવી હોય ને તો તરત 5 આપવાની આદત છે. તો પછી તમે આવું શું કામ કર્યું? અરે તમારે યાદ રખાય, તમારે ભૂલી ના જવાય, તમને એ ખબર હોવી જોઈએ. હવે જો કેટલો મોટો ઝઘડો થઈ ગયો, હવે મારે માફી પણ કેમ માંગવી? મને તો શરમ આવે છે. પણ જો મારી વાત સાંભળ, આપણો વાક હતો અને આપણે માફી માગવી પડે એમાં કંઈ નાનમ ન કહેવાય. અને માફી માગે ને એ જ માણસ અમુકનો મોટો કહેવાય. એટલે જો તારે માફી માગવામાં કાંઈ શરમ ન રાખવી જોઈએ. માફી માંગવામાં શરમ નથી, પણ એમનું જે રીતે મેં અપમાન કર્યું છે અને આખી સોસાયટી વચ્ચે જે ભવાડા થયા છે ને, હવે એ વાતનો વિચાર કરું છું ને તો એમ થાય છે કે કઈ રીતે માફી માંગીશ. અરે કાંઈ વાંધો નહીં, આપણી ભૂલ હતી અને આપણે માફી માગવી પડે છે ને, એમાં કાંઈ વાંધો નહીં. ભૂલ ન હોય અને આપણે માફી માગવી પડે ને તો શરમ આવે. એક કામ કરો ને, હવે મને એમ લાગે છે કે ભારતીબેનના ઘરે પગ મૂકવાની તો મારી હિંમત નથી. એમને આપણા ઘરે બોલાવીએ અને માફી માંગી લઈએ. એમને કહીએ અને કહેતા હોય ને તો સોસાયટીની મિટિંગ થશે ને ત્યારે આપણે બધાની વચ્ચે એમની માફી માંગી લઈશું. હા, ભૂલ, આટલી મોટી ભૂલના લીધે જો સંબંધ બગડે ને તો એ ખરાબ કહેવાય ને. આપણો વાક કહેવાય ને, એટલે આપણે બોલાવીશ, હું એને બોલાવીશ તમ તારે, અને તું માફીની શરૂઆત કરજે.
અને એ જો કાંઈ બોલે ને તો તું સાંભળી લેજે. તું ત્યારે સામે કાંઈ નહીં બોલતી કે ભાઈ માફી તો માંગી લીધી ને, હવે હું કામ રવાડા અડતાણો છો? હા ના ના નહીં બોલું, હું કાંઈ નહીં બોલું, હું એકદમ ચૂપ રહીશ. બસ માફી માંગી લઉં, કારણ કે આજ સુધી મેં કોઈનું ખોટું ખરાબ નથી કર્યું. હા હું થોડી આખા બોલી છું, પણ કોઈનું એવું ખરાબ નથી વિચાર્યું કે કોઈનું ખરાબ થાય. હું ભારતીબેનને તમે બોલાવો ને. હું એને બોલાવીશ અને તું આખા બોલી એટલી બધી સુને કે સામેવાળાને એમ થઈ જાય કે આની કરતા તો હું પોતે ઊભો હળગી જાઉં અથવા સામેવાળાને હળગાવી દઉં. તને એટલી બધી સામેવાળાને દાય સડે એટલી બધી આખા બોલી છો તું. કાંઈ જરીક આખા બોલી નથી. આ તો હું તને સહન કરું છું આખી જિંદગી. બસ હવે સંભળાવવાની જરૂર નથી. ભૂલ તમારી, આ ભૂલને તમારી ભૂલના લીધે આટલી મોટી બબાલ થઈ અને એના કારણે બોલાવો ભારતીબેનને, માફી માંગવી છે. પછી જઈશું બધું સામાન લેવા માટે. ફોન કરો. હા હું ફોન કરું. હવે એક વાટકી લેવાની હતી, હવે તો એણે 2 કિલો ખાંડ આપી દીધી, તોય કેમ મોઢું સડાયેલું છે? અને હા, તારું અપમાન કર્યું તો એનો જવાબ મેં આપી દીધો હતો. પણ એ 2 કિલો ખાંડ લીધી ને એ આપણે હરામની લીધી છે. હરામની લીધી છે? હા પણ એ વ્યાજ કહેવાય, સમજી? એ વ્યાજ કહેવાય. હું તને શું કહું, આ મુખવાસ કેમ થોડોક કડસો લાગે છે, હવે એ નાખી દેજો. હો, પણ વ્યાજ ત્યારે લાગે જ્યારે કોઈ વસ્તુ આપવાની બાકી હોય કે પૈસા આપવાના બાકી હોય. તો બાકી તો હતા, હવે વાઇટકો બાકી હતો. કંઈ બાકી નહોતું. હા, એકચ્યુઅલીમાં બધી ભૂલ પપ્પાની હતી. પાણી ભૂલ હતી? કેમ? હા, જ્યારે ખાંડ લઈ ગયા ને એના 2 દિવસ પછી ભારતીબા આવ્યા હતા. આવીને એમને ખાંડ આપી હતી, પણ ત્યારે હું કે મમ્મી ઘરે નહોતા, પપ્પા હતા અને પપ્પા છે ને ફોનમાં કોઈ સાથે માથાકૂટ કરતા હતા, ઉતાવળમાં હતા, કશે જવું હતું. એટલે ભારતીબા આવ્યા ને તો હાથમાંથી વાટકો લઈ લીધો અને મૂકી દીધો, અને એમને જ યાદ નહોતું કે એમને વાટકો લઈ લીધો છે. હા તો હું બોલશો? સાચું બોલું છું. પપ્પાને તો હવે શું કહેવું? હા, યાદ શક્તિ વહી ગઈ લાગે છે, એને લીધે બિચારા હારે આપણે સંબંધ બગડ્યો. હે, તો ખોટું કહેવાય ને. પપ્પાને હવે લાગે છે કે હવે એને મગજનું કાંઈક કરવું પડશે, યાદ રાખે ને એવું. પપ્પા વાત કરવી ભૂલી ગયા અને જુઓ કેટલો મોટો બખેડો થઈ ગયો. પપ્પાને પૂછ્યું પણ હતું હમણાં, તો એમણે તો કહ્યું કે ના ના કોઈ આપવા નથી આવ્યું. અને આજે અચાનક એમને યાદ આવ્યું અને મમ્મી સાથે વાત કરી, કીધું કે આમાં ભૂલ મારી છે, એ તો ખાંડ દેવા આવ્યા હતા, હું ભૂલી ગયો તો કેવું. હા પણ હું તને એમ કહું છું કે આ પપ્પાની જો ઉંમર હોય, એ તો આમ તો બધાને સમજાવતા હોય કે ઝઘડો ન કરાય, આમ ને તેમ ને, એ બધું એને યાદ રહ્યું. આમ કથા સાંભળી હોય, સપ્તાહ સાંભળી હોય, મતલબમાં સારી સારી વાતોનો એની પાસે સંગ્રહ છે, બરોબર? તો આ તો યાદ રાખવું જોઈએ કે નહીં? એની લીધે આ કેવો છું? વાત એ નથી, વાત એમ છે કે આ ન જેવી વાતનો કેટલો મોટો ઇસ્યુ થઈ ગયો છે. પપ્પા ભૂલી ગયા અને એ પ્રશ્ન નથી, પણ હવે આગળ શું કરવું ને એ વધારે. મને ખબર છે શું કરવું. એ હું છે ને 4 કિલો ખાંડ દઈ આવે એને ઘરે. હા, ભલે એ જોતા. એનાથી શું થશે? બગડેલા સંબંધો પાછા હતા ને એવા એવા થઈ જશે નહીં ને? એ વાત તારી હાચી. સંબંધ તો આ જેવો હશે એવો ને એવો જ રહે. પણ હવે મારે દેવાંગ સામે હું મોઢું લઈને જાવું એમ થાય. અત્યારે હું સામો મળું તોય એ નથી બોલતો ને હું એને નથી બોલાવતો. આમ જોવા જઈએ તો બધો જ વાંક આપણા લોકોનો છે. અને આપણે ક્યાં તાણ હતી? એક વાટકી ખાંડમાં તો કેટલું એ કરી નાખ્યું આપણે. સમજવાની જરૂર હતી પણ ત્યારે સમજ્યા નહીં. આ સોસાયટીમાં બદનામી થઈ, સંબંધો બગડ્યા, બધું જ થઈ ગયું. અને હવે પછતાવાનો શું મતલબ? હવે તો એ લોકોને બોલાવીને માફી માંગવી પડશે. એ વાત સાચી, પણ હું તો માફી માંગી શકું ને એમાંય નથી રહ્યો. બોલ, મારી માફી છે ને તું માગી લેજે, કોકને કહેજે માગી લે. કારણ કે બિચારાને કેવું કેવું મેં કહી દીધું. અને પ્રમુખ પાસે મેં છે ને ફોન કરાવીને ધમકી હોતી અપાવી હતી. તમે ચિંતા ના કરો. મમ્મી કહેતા હતા કે હા ભારતીબાને અને હેતલને બોલાવીને માફી માંગી લઈશું. તો તમારા વતી હું માફી માંગી લઈશ. હા, માગી લેજે, બરાબર, માફી. હા, અને પછી છે ને આપણે એવું લાગે ને તો એનો પરિવાર ને આપણો પરિવાર ક્યાંક ફરવા વહી જાઓ તો આ બધું ભૂલાઈ જાય. સમાધાન થઈ ગયા પછીની વાત છે. પહેલાં તો સમાધાન થાય ને એ જ બહુ મોટી વાત છે. કારણ કે
હવે વાંક આપણો છે તો એ કંઈ સંભળાવવામાં બાકી નહીં રાખે. આપણે પણ કંઈ બાકી નથી રાખ્યું ને. પણ એક વાત હાચી હો, ક્રોધ હોય ને તે ખોટું બોલાઈ જાય. હા, નકર દેવાંગે કોઈ દી મારી હમું આમ એવા શબ્દો નથી કાઢ્યા. અને મને હા ધડ કરીને ત્યારે મને કીધું હતું કે તમે પ્રમુખ હારે મળીને પૈસા ખાવશો, એવી વાત કરી. જવા દો, ગુસ્સામાં હતા ને એટલે બોલાઈ ગયું હશે. સારું થયું દેવાંગ તું અહીંયા જ મળી ગયો. હા બોલો, કેમ છો? હા, તમારો દીકરો ઠંડો પડ્યો કે નહીં હવે? અરે જો જિંદગીમાં છે ને ઠંડુ ગરમ એવું બધું આવ્યા જ કરે, કેમ જેવી રીતે કેમ સુખ દુઃખ આવે એવી જ રીતે આવું બધું આવ્યા જ કરે. પણ આપણે બધું છે ને સમજાવટથી કામ લેવાનું હોય. સાચી વાત છે તમારી, સમજીએ જ છીએ. તમને શું લાગે અમે સમજતા નહીં હોઈએ? હા હા, ક્યારેય પણ સાચી ખોટી વાતમાં અમે ક્યારેય પણ અશોકભાઈને કંઈ પણ કહ્યું છે? હવે તમે જ કહો કે હું અહીંયા તમારું અહીંયા અપમાન કરવા લાગું, સોસાયટીમાં બધાને ચિલાઈને બોલાવું, તો આખરે તમે તે તમારા પક્ષમાં કંઈક તો બોલશો કે નહીં? તો પછી એવું જ થયું હતું એ દિવસે પણ. તારી વાત 100% સાચી છે અને હું એમ માનું છું કે તારું આમાં કાંઈ વાંક જ નથી. વાંક છે મારો, હું સમજુ છું અંકલ કે આવી રીતે મારે તરત રિએક્ટ કરવું નહોતું જોઈતું, પણ શું કરું? એક વાટકી ખાંડમાંથી આટલી મોટી રામાયણ કરી આ લોકોએ. પછી તો ખરેખર હું તમને કહું ને તો આ બધી માથાકૂટમાં પડવું એના કરતાં હું તો છે ને આ બધા જ પ્રશ્નોને ત્યાં જ સોલ્વ કરી નાખવા માંગતો હતો. બસ આપણે ગમે એ વાત ગરમ થઈને કરવી ને એટલે સામેવાળો ગરમ થવાનો છે, પછી આપણે એનો વળતો જવાબ દેવી એટલે સંબંધ બગડે. અને સંબંધ કોઈ દિવસ કોઈ યારે બગાડાય નહીં. પછી ભલે સામે આપણો દુશ્મન હોય તો એની યારે સંબંધ ન બગડે. હા, મીઠો ગામર લેવાય. હા જુઓ ને, પણ આ તમે અને મારા પપ્પા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કેટલો સારો સંબંધ હતો. આપણે સાથે સાથે બધા કાર્યક્રમો કરતા હતા. પણ મારા પપ્પા ગયા અને પછી આ તમે તમારો વ્યવહાર અશોકભાઈને આપ્યો અને મેં બધો વ્યવહાર મારા ઘરનો સંભાળ્યો. બસ હા, ત્યારથી જ આ બધી રામાયણો શરૂ થઈ છે. અને તમે બે પાછા નવયુવાન લોહી, એમ ગરમ લોહી પાછા. આપણે કેમ આપણે ઠંડુ પાડવું, કેવી રીતે સામેવાળાને ઠંડા પડવા માટે કેવી વાત કરવી, એ ગરમ હોય તો આપણે ગરમ નહીં થવાનું, એવું જ પાછું તમારે બેમાંથી કોઈને આવડે નહીં. અને કે છે આ પીઢારૂ માણા હોય ને એને હારે રખાય. હા તો તમારી વાત સાચી જ છે, પણ આ મારા બા અને મારા ઘરના એ લોકો સમજતા નથી. આ વારા ઘડીએ ખબર છે કે આ જગ્યાએ જાય છે તો માથાકૂટ થાય છે તો ના જવું જોઈએ ને. શું કામ મારા ઘડીએ આ બધું કરાય? સંબંધ આપણે કઈ બાજુમાં રહેવીશું એમ કે સંબંધ થોડો તોડી નાખવાનો છે. તમારે આવવાનું બધું ભૂલી જવાનું અને જે વાત કરવા હું આવ્યો છું ને એ વાત તો મને ભૂલાઈ જ જાય છે. લે કઈ વાત કરવા આવ્યા છો? આ ફરી પાછો સોસાયટીમાં કાર્યક્રમ છે કોઈ? કાર્યક્રમ નથી, પણ આ તમે બધા બાજાતા અંદર બાજાતા એ બધી ગેરસમજ હતી. એનું મૂળ કારણ હું હતો તો મૂળ પ્રશ્ન એક વાટકી ખાંડનો ને. હા, પણ એનું કારણ તમે કેવી રીતે? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. જો તમારા ઘરેથી એક વાટકી ખાંડ લઈ ગયા, બરાબર, અને પછી તારા કાકી એમ કીધું એ પાછા આપી નથી ગયા, અને પાછા તારા ઘરના સભ્યો એમ કીધું નહીં આપી ગયા છે. હે હા, તો તારી વાત સાચી છે, તારા ઘરના સભ્યોની વાત 100% સાચી છે. એ ખાંડની વાટકી મને જ આપી ગયા હતા. અરે અને હું આ બધા કામમાં હાવ ભૂલી ગયો. મેં વળી ના પાડી દીધી. અને મને શું ખબર કે આ વાતનું એટલું બધું વતેસર થાય તો હું આ પાડી દે, હાલો ભાઈ આવી ગયા એટલે કામ પૂરું થાય. ખરા જો અંકલ તમે, હા હા, બધી જ બાબતમાં બધા લોકો સાચા હતા. હા, તમારા ઘરેથી અમારા આંટી પણ સાચા હતા અને અમારા ઘરેથી મારા બા અને મારી પત્ની સાચા હતા. પણ આ તમે વચ્ચે પરિસ્થિતિને સંભાળી જ ના શક્યા. સાચું કહું ને તો. પણ ખરા જો તમે આમ તમારે વાત તો કરી દેવાય ને કે હશે કઈ ભૂલ થઈ હશે. અરે પણ મને કઈ યાદ જ ન આવ્યો ને. મેં વળે કઈ કામમાં હશે તો કઈ બીજું ટેન્શન હશે. મેં વળે પછી ના પાડી દીધી એને કે નથી આપી ગયા, નકર ખોટું એમ કહી દીધું હોત ને હા ભાઈ આપી ગયા છે તો એ પ્રશ્ન ન્યા સુલટાઈ જાત. જોયું ને, આ એક નાનકડી અમથી ભૂલ કે જે તમે યાદ નથી રાખી એના કારણે કેટલું મોટું મહાભારત થયું હતું. હા, આ તો સારું થયું કે અત્યારે તમને યાદ આવ્યું છે અને તમે ઘરે જઈને વાત કરશો ને તો તમારી વાત માનશે પણ ખરા. બાકી આમાં જો હું હોત ને તો મારું તો આવી જ બન્યું હોત. કાંઈ વાંધો નહીં. હવે આ બધું ભૂલી જાય છે. તું તારા ઘરના સભ્યોને કહે છે આ બધું ભૂલી જાય, યાદ નથી રાખવાનું. અને આપણે બધા એકબીજા પાસે ચા પાણી પીવા આવે, તું તારા ઘરના સભ્યોને લઈને આવે ને હું એવું લાગશે તો અમે તમારી ઘરે આવશું. ના ના, એક કામ કરું છું, આ બપોર પછી મારે રજા જેવું જ છે તો અમે બધા આવીએ તમારી ઘરે. આવો અને કઈ બોલાય ને બોલાતા નહીં થાય ને આપણે હસવાનું. સમજાવી દઈશ ઘરેથી. ચાલો સીતારામ, મળીએ પછી. હા, જય શ્રી કૃષ્ણ. ભારતીબેન, દેવા, હેતલ, તમને લોકોને એમ થશે કે હાટ આટલી મગજમારી કરી
આ સોસાયટીમાં તમારી હારે ઝઘડા કર્યા, બધાની વચ્ચે તમારી ઇજ્જત ઉતારી, અને પછી અમે લોકો શું કામ તમને લોકોને મારા ઘરે બોલાવ્યા? જુઓ, અમને લોકોને ખબર પડી ગઈ છે કે સાચી હકીકત શું હતી. જોકે અમારી ઘરે પણ બધાને ખબર પડી જ ગઈ છે. મળ્યા હતા અંકલ મને નીચે, એમણે બધી વાત કરી મને કે ભૂલ હકીકતમાં એમની જ હતી. હા, એ જ ભૂલી ગયા હતા, એટલા માટે તો મોકાણ થઈ બધી. એટલે બા વાત એમ છે કે તમે જ્યારે ખાંડ દેવા આવ્યા ને ત્યારે મારા સસરા ઉતાવળમાં હતા, એટલે એમને કાંઈ ખબર નહોતી. એમને તમારા હાથમાંથી ખાંડ લઈ લીધી અને મૂકી દીધી, અને પછી એમને જ નહોતી ખબર કે એમને ખાંડ લઈ લીધી છે, અને કોઈને વાત પણ ના કરી. એટલે મારા સાસુને થયું કે તમે એક વાટકી ખાંડ ના આપી ગયા તો પછી બીજા સંબંધો તો શું નિભાવવાના. ઓ ભાભી, ચાલો, સંબંધમાં હંમેશા ક્યાંક ને ક્યાંક ગેરસમજ તો થતી જ હોય છે, જેમ તમારાથી થઈ. પણ મેં હવે વિચાર કરેલો કે હવે જો કોઈ તમારામાંથી કોઈ ગુસ્સો કરવા આવશે તો હું કહીશ કે વીરજીભાઈ નામના કોઈ ભાઈ સાથે એમનો ઝઘડો ચાલતો હતો, અને એમાં ને એમાં એમણે મૂકી દીધી, એમને ખ્યાલ નહોતો. મેં પણ ભૂલ તો કરી જ છે, અને એ ભૂલ એ છે કે જે વ્યક્તિ પાસેથી તમે વસ્તુ લો ને એના જ હાથમાં આપો. તમે બીજાને આપો ને એટલે આ બધી ગેરસમજ ઊભી થઈ છે. મને આપ્યું હતું દામિનીએ ખાંડનો વાટકો, તો સ્વાભાવિક છે કે મારે પણ એ ખાંડનો વાટકો એ જ્યારે દામિની હાજર હોય ત્યારે એના હાથમાં આપવાનો હોય. એ બધી વાત તો ઠીક છે, પણ આમ થાય સમજવું તો આપણે બધાએ જોઈએ. આ વાત ક્યાં એટલી બધી મોટી હતી? માત્ર ને માત્ર એક વાટકી ખાંડનો જ સવાલ હતો ને, છતાંય આપણે બધા એ શબ્દોની મર્યાદા પણ નેવે મૂકી દીધી. સોસાયટી વચ્ચે બદનામ થયા, એકબીજાની નજરમાંથી ઉતરી ગયા. એ બધું તો ખરું જ ને. આમાં બધામાં છે ને મેન સૂત્રધાર તો હું જ છું, અને તમે બધાએ મને જે યોગ્ય લાગે એ સજા આપો છો બસ. કારણ કે મારા કારણે જ આ બધો ઝઘડો થયો છે ને. પણ આમાં સજા આપવાનો સવાલ જ ક્યાં છે? હા હા, ભૂલ આમ જોવા જઈએ તો બધાની છે, અને આમ જોવા જઈએ તો કોઈની નહીં. કારણ કે આડોશ પાડોશમાં રહેતા હોય તો માણસને માણસની જરૂર પડે. અને આમ પણ કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. સગા તો આપણા દૂર રહેતા હોય, પાડોશમાં રહેતા હોય ને એ જ આપણને અણીના સમયે કામ લાગે. ભારતીબેન, આ એક વાડકી ખાંડ માટે મેં બહુ ખરાબ વર્તન કર્યું. દેવાંગનો પણ મારા ઘરે આવ્યો ત્યારે મન ફાવે એવું બોલી અને અપમાન કર્યું. આ તમારી વહુનું પણ મેં બજારમાં અપમાન કર્યું હતું. જુઓ, મને ખબર છે કે આવી વાતની માફી જાહેરમાં જ હોય, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે જ્યારે સોસાયટી મિટિંગ થશે ને ત્યારે આ બાબતની અમે લોકો માફી માંગીશું. જો ભૂલ જાહેરમાં કરતા હોય, ઝઘડા જાહેરમાં કરતા હોય તો માફી કેમ નહીં? હવે ભૂલ સમજાણી. એક વાટકી ખાંડ માટે, એક નાની એવી વાટકીની ખાંડ માટે હવે તને એમ થાય છે કે હું માફી માંગુ? અરે એવા કામ જ ન કરાય કે આપણે જાહેરમાં માફી માંગવી પડે. આ બધું છે ને પહેલા સમજવું પડે. પહેલા તારી સમજણ, તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ત્યારે તો બહુ ઉફાળા મારતી હતી કે તમે આવા છો ને તમે તેવા છો ને ભિખારી જશો. હવે બધી એવી સમજણ આવી ગઈ. જો નરેશભાઈ, શા માટે રીચાબેન પર ગુસ્સો કરો છો? ખાલી વાત ખાંડની વાટકીની નહોતી, આગળ અમે એવું ઘણું બધું લઈ ગયા હતા જે અમે એને સમયસર નહોતા પહોંચાડી શક્યા. પછી એમની પણ કંઈ મર્યાદા હોય ને, એટલે એમણે આ ગુસ્સો કર્યો. અને રીચાબેન, આપણે ક્યાંય જાહેરમાં માફી માંગવાની જરૂર નથી. બસ આપણે સમજી ગયા. હવે આપણે શેરીમાં સાથે ચાલશું એટલે લોકો જ સમજી જશે કે આ બંને વચ્ચે તો સમજોતા થઈ ગયા. અને પપ્પા, આ ભૂલની વાત તમે ના કરો ને તો વધારે સારું. હા, એ પણ સાચું છે. હું સમજુ છું કે મારી ભૂલ હતી, પણ હું આવી રીતે કે ઝઘડું નહીં એમ. મારે હું આ ધંધામાં કોઈના પેમેન્ટ કંઈ એવું કંઈ થતું જ નહીં હોય, કોઈ ક્લાયન્ટ આરે મારે આવી રીતે વાત થતી જ નહીં હોય. જો આવી રીતે આની જેવા હું મગજ રાખું ને તો આ મકાને વેચાઈ જાય. હા, પણ પપ્પા, બધાનો સ્વભાવ અલગ અલગ હોય છે ને. તમારો સ્વભાવ શાંત છે, એવી જ રીતે મમ્મીનો સ્વભાવ થોડો ગરમ છે. અરે હા, બધું તો ઠીક છે. હા, અશોકભાઈ ક્યાં ગયા છે? હકીકતમાં તો મેં એમનું બહુ અપમાન કર્યું છે, મારે એમની માફી માંગવી જોઈએ. અશોક નોકરીએ ગયો છે, આવે એટલે હું કહી દઈશ કે તને મળવા આવી છે. અને માફી તો છે ને આને માંગવી જ પડે, એ જાહેરમાં. ના તો એને ભાન થાય, સમજ્યા? કે બીજી વાર આપણે આવી ભૂલ ન કરાય. જો આવી રીતે તમે લેટ ગો કરશો ને તો બીજી વાર તો ના જ ભૂલ કરશે. નરેશભાઈ એ સમજી ગયા છે. હવે તો બસ આપણા સંબંધે કેટલા દિવસ સુધરી સમજણ ગયા. રહે? આપણા સંબંધે સુધરી ગયા છે. હવે આવું કઈ નહીં થાય. અરે અમે એમ- માંગવા નહીં આવીએ ને એમને ઝઘડવું નહીં પડે. તો એ નહીં થયું ને તો આપણો સંબંધ પૂરો થઈ ગયો એમ જ ગણાય ને. ના ના,
અમે અમારા ઘરમાં પૂરતી વસ્તુઓ રાખશું કે જેનાથી અમારે ક્યાંય માગવા ન જવું પડે. અમારી પણ ભૂલ તો હતી તમારે ને. વસ્તુ આ માંગવા આવી જ પડશે તો જ મને એમ લાગશે કે નહીં તમે સંબંધ રાખ્યો. નકર જો તમે અહીંયા આવશો જ નહીં તો મને તો એમ થાય ને કે આ મારા ભૂલના કારણે આ દેવાંગે ભારતીબેન બધા અમારે હારે સંબંધ તોડી નાખ્યો. ના ના, એનું સમાધાન આજે જ કરી નાખીએ ને. આજે સાંજે અમારા ઘરમાં પાઉંભાજી બનવાની છે. આપણે બંને ઘર સાથે બેસીને હા, ખાઈશું. પાઉંભાજીનો ગરમ મસાલો તમારે ત્યાંથી માગી જઈશું. નહીં એમ નથી કરવાનું. પાઉંભાજી તમારે બનાવવાની હોય તો ભૂલ જેની હોય ને એની ઘરે બને. ભૂલ કોની હતી? દેવની. નહીં એની જ ભૂલ હતી. એને એક ઝઘડો કામ કર્યો. કરીએ, ટેરેસ ઉપર ગોઠવી નાખીએ. ના ના, એક કામ કરીએ, એક છે ને ભાજી બનાવશે અને એક પાઉં લાવશે. વેરી ગુડ, સરસ. આ આઈડિયા સારો છે. અને આમણે કીધું એમ મસાલો તમે આપજો બસ.